ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। ओम असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतं गमय। ओम शांति शांति शांति। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातने, गुणाश्रये गुणमयी नारायणी नमोस्तुते। शरणागतदीनार्त परित्राणपरायणे, सर्वस्यार्तिहरे देवी नारायणी नमोस्तुते। पवित्रं चरितं यस्या पवित्रं जीवनं तथा, पवित्रता स्वरूपिण्यै तस्यै देव्यै नमो नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं, पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये, सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। સભામાં ઉપસ્થિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારશ્રીઓ, શ્રી બાબુભાઈ જે પટેલ, દિલીપભાઈ પટેલ, બણીભાઈ પટેલ, अन्य બધા જ હોદ્દેદારશ્રીઓ, ઉમિયા માતાજી સંસ્થાનના પૂર્વ હોદ્દેદારશ્રીઓ, ઉમિયા માતાજી સંસ્થાનના માનનીય દાતાશ્રીઓ, સમાજશ્રેષ્ઠીઓ, યજમાનશ્રીના પરિવારો, આ વિરાટ મહોત્સવના બધા જ હોદ્દેદારશ્રીઓ, બધા જ સ્વયંસેવકો, હજારોની સંખ્યામાં જેઓ આ મહાન કાર્ય કરી રહ્યા છે, મા ઉમિયા પરિવાર સંગઠન સમગ્ર વિશ્વના 126 દેશોમાં જે કડવા પાટીદાર સમાજના લોકો વસી રહ્યા છે, તેમાંથી વિવિધ દેશોમાંથી પધારેલા બધા ઉમિયા માના સંતાનો, અહીંયા ઉપસ્થિત વિશેષ અતિથિગણ, બધા જ મહાનુભાવો, માતાઓ, બહેનો અને ભાઈઓ, ખરેખર અહીંયા આવીને ખૂબ જ ધન્યતાનો અનુભવ કરું છું. એમ કહેવામાં આવ્યું છે કે સતીના વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા સતીના ટુકડા કરવામાં આવ્યા. એ વાર્તા બધી જાણીતી વાર્તા છે. શિવજીએ તાંડવ નૃત્ય કર્યું, દક્ષના યજ્ઞમાં બોલાવવા નહોતા આવ્યા એટલે સતીએ આગમાં પોતાની જાતને કૂદાવી દીધી અને શિવજી એનાથી અપ્રસન્ન થયા, તાંડવ નૃત્ય શરૂ કર્યું સતીનો દેહ લઈને. અને ત્યારે વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા આ સતીના 51 ટુકડા કર્યા અને જ્યાં જ્યાં આ ટુકડો પૃથ્વી પર પડ્યો ત્યાં ત્યાં મહાન શક્તિપીઠ બની ગયા. એવા 51 શક્તિપીઠ
એમાં તો એક એક ટુકડો છે અને એમ કહેવાય છે અહીંયા તો ઉમિયા માતાજીનો સમસ્ત દેહ અહીંયા છે, આ ઉમિયા માતાજીના મંદિરમાં. અને પાછું 51 શક્તિપીઠો પણ અહીંયા કરવામાં આવ્યા છે. તમારે 51 શક્તિપીઠ જવામાં આખી જિંદગી નીકળી જાય અને તોય ન જઈ શકો. અહીંયા આવીને તમારે ઊંઝામાં જ આવવાનું છે, ક્યાંય નહીં. તમારે બેઠા ઘર બેઠા 51 શક્તિપીઠ કરી નાખ્યા. આ ચમત્કારની તો બીજું શું છે. અને ખરેખર સૌથી પહેલાં તો આભાર માનું છું આયોજકોને કે આ એક ધન્ય ઘડીનો અનુભૂતિ, વિશેષ અનુભૂતિ કે જ્યાં જગદંબાની શક્તિ પોતે કાર્ય કરી રહી છે એનો સાક્ષાત અનુભવ કરવાની, અનુભૂતિ કરવાનો જે મને મહાન અવસર મળ્યો છે એ બદલ બધા જ આયોજકોનો આભાર માનું છું. બધા જ આયોજકોને હાર્દિક અભિનંદન આપવા માગું છું આ અવસરે કે આ લક્ષચંડી મહાયજ્ઞ, જે વિરાટ મહાયજ્ઞ વાર્તામાં બાળપણમાં સાંભળ્યું હતું કે મહાભારતમાં રાજસુયજ્ઞ કરવામાં આવ્યો, રામાયણમાં રામચંદ્રજીએ મહાયજ્ઞ કર્યો, પણ અમને તેમ હતું કે આ વાર્તા છે. પણ અહીંયા તો પ્રત્યક્ષ આ મહાયજ્ઞ કરીને બતાવી દીધું. હવે આ તમે કહો છો બધા ચમત્કાર નહીં તો શું છે? આ ચમત્કાર નહીં તો બધા કે માનો પરચો બતાવો. અરે આનાથી મોટો પરચો તમને જોઈએ કે 50 થી 60 લાખ લોકો, હજાર નહીં 50 થી 60 લાખ લોકો આખા વિશ્વમાંથી આવે અને આ જગ્યા પર આવી અને આ ધન્યતા અનુભવે. આ સૌથી મોટો પરચો. તમારે હજી વધારે કયો પરચો જોઈએ? માનો મા ઉમિયા માત કી. આ ઉમિયા માત, એ ઉમિયા માત બીજું કંઈ નહીં, સાક્ષાત જગદંબા. સૃષ્ટિ સ્થિતિ વિનાશા નામ. હમણાં જે મેં વાત કરી દુર્ગા સપ્તશતીનો શ્લોક મેં હમણાં સંભળાવ્યો. જેની શક્તિથી સમસ્ત વિશ્વની સૃષ્ટિ થાય છે, સ્થિતિ થાય છે અને સંહાર થાય છે, એવી સૃષ્ટિ સ્થિતિ વિનાશા નામ શક્તિભૂતે સનાતની. આવી સનાતની માં જગદંબા વિવિધ રૂપે આવે છે. એ જ ઉમિયા માત રૂપે આવે છે, એ માં કાલી રૂપે આવે છે, એ જ દુર્ગા રૂપે આવીને મહિષાસુરનો વધ કરે છે. જેટલા અંબા દેવી, જેટલી દેવીના જેટલા બધા સ્વરૂપો છે, આ બધા સ્વરૂપો એક જ જગદંબાના છે. એટલે આ ઉમિયામાં આ બધા માના વિવિધ સ્વરૂપ હોવાનું એક સ્વરૂપ એ આ ઉમિયામાં. અને આ ઉમિયામાંની આપણે અત્યારે એમનો અત્યારે પરચો જોઈ રહ્યા છીએ. એ મંદિરને કેન્દ્ર કરીને માના ભક્તો બધા દેશ વિદેશથી મળી અને આ મહાયજ્ઞ કર્યો છે. અને આ મહાયજ્ઞમાં આપણે બધા જેટલા અહીંયા આવ્યા છીએ, આપણે બધા ધન્ય છીએ કે આ એક ઐતિહાસિક પ્રસંગને પ્રત્યક્ષ રૂપે માણીએ છીએ. કેટલાક લોકો લાઈવ જોઈ રહ્યા છે, એ પણ સારું છે. પછી કેટલાક લોકો યુટ્યુબમાં જોશે, કેટલાક લોકો વિડીયો સીડી એની જોશે, કેટલાક લોકો એના વિશે સાંભળશે. પછીની જનરેશન કહેશે હા ભાઈ લક્ષચંડી યજ્ઞ થયો હતો એમ તમે અમારા બાપ દાદા પાસેથી સાંભળ્યું છે. પણ આપણે તો પોતે જોયેલું છે, અનુભવ્યું છે ને પોતે બેઠા છીએ. આ વાત આપણે કહી શકશું. આવો એક ઐતિહાસિક પ્રસંગ, એના આપણે સાક્ષી છીએ. અદ્ભુત એ વાત. આપણા આ યુગમાં માતૃશક્તિની પૂજા, એ પૂજાને, માતૃશક્તિની પૂજાને વિશેષ જો મહત્વ આપવામાં આવ્યું હોય તો આપણા આ યુગમાં શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવન સંદેશ દ્વારા એ આપ્યું છે. જેમ આપ સૌ જાણો છો, શ્રી રામકૃષ્ણ દેવનો જન્મ તો કામારપુકુરમાં થયો, કલકત્તાની પાસે. એ તો વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યા હતા. એમના કુળદેવતા તો રઘુવીર હતા, રામચંદ્રજી હતા. પણ એવી પરિસ્થિતિ સર્જાઈ કે એમના મોટા ભાઈ માં કાળીના મંદિરમાં, દક્ષિણેશ્વરમાં, કલકત્તામાં દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં રાસમણી એક મંદિર બનાવ્યું હતું. એમના મોટા ભાઈ રામકુમાર પૂજારી થયા હતા. અને રામકોના મૃત્યુ પછી રાણી રાસમણીને એમના જમાઈ મથુરબાબુએ કહ્યું, એમના નાના ભાઈ જે ત્યારે ગદાધર એમનું નામ હતું, ગદાધર ચટ્ટોપાધ્યાય, જેમને આપણે રામકૃષ્ણ પરમહંસના નામથી ઓળખીએ છીએ, એમને પૂજારી પદે એમની નિયુક્તિ કરી. એમની તો ઈચ્છા નહોતી,
તેમ છતાં પૂજારી બન્યા પછી અદ્ભુત એમની ભક્તિ, મા કાળીની પૂજા કરે છે, મૂર્તિની પૂજા કરે છે અને પૂજા કરીને એમ માને છે કે આ સાક્ષાત મા છે, એમ માનીને પૂજા કરે છે અને માને વ્યાકુળ ભાવે પ્રાર્થના કરે છે, મા મને દર્શન દે, મા મને દર્શન દે. મા તે રામપ્રસાદને દર્શન આપ્યા, કમલાકાંતને દર્શન આપ્યા, પણ તું મને કેમ દર્શન નથી આપતી? આવી રીતે વ્યાકુળ ભાવે પ્રાર્થના કરે છે. કોઈ ગુરુ પાસે ગયા નથી, પણ બસ વ્યાકુળ ભાવે મારે માના દર્શન કરવા છે, મારે માના દર્શન કરવા છે. અને દરરોજ સંધ્યા જ્યારે થાય, સાંજની આરતીનો સમય થાય, ત્યારે ગંગાના કાંઠે એ રેતી પર પોતાનું માથું ઘસતા, લોહી લુહાણ થઈ જતા અને કહેતે, મા મારા જીવનનો એક દિવસ હજી ચાલ્યો ગયો, પણ મને તારા દર્શન ન થયા, મા મને દર્શન દે, મા મને દર્શન દે, એમ કહીને રડતા. અને બાકી બધાને એમ લાગતું, અરે આ બિચારો છોકરો, ત્યારે તો યુવાવસ્થા હતી, આ છોકરો ગામડેથી આવ્યો છે, કદાચ એને એની મા યાદ આવે છે એટલે રડે છે. પણ એમને ખબર નથી, એ તો સાક્ષાત જગદંબા માટે રડી રહ્યા છે. અને આવી રીતે પૂજા કરતાં કરતાં એક દિવસે પૂજા કરતા હતા ત્યારે મનમાં વિચાર આવ્યો, આટલા દિવસોથી રડી રડીને આટલા વર્ષોથી પ્રાર્થના કરું છું માને, પણ માના દર્શન નથી આપતા. જો માના દર્શન ન થયા તો પછી જીવીને ફાયદો શું છે? અને ત્યારે એકદમ આવેશમાં આવીને માના મંદિરમાં એક તલવાર લટકી રહી હતી, એક ખડગ લટકી રહ્યું હતું, એક ખડગ એમણે લીધું, ખડગ લઈને પોતાના માથા ઉપર એમણે મૂક્યું અને કહ્યું કે મા, જો તારા દર્શન ન થયા તો મારું મનુષ્ય જીવન એળે ગયું. આ મનુષ્ય દેહ ધારણ કરીને ફાયદો શું થયો? હું આ મનુષ્ય દેહને અત્યારે સમાપ્ત કરું છું. એમ કરીને આ જે ખડગથી પોતાનું માથું એના પર ખડગ મારવા ગયા કે ચમત્કાર થયો, માના દર્શન એમને થયા, અદ્ભુત દર્શન. અને એ બેભાન થઈને ઢળી પડ્યા અને મા 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 કહેતા એ સમાધિમાં ચાલ્યા ગયા. આ માનું પહેલું દર્શન. માના દર્શન થયા. મા રામકૃષ્ણદેવ અત્યંત આનંદમાં આવીને નાચવા માંડી ગયા, માના દર્શન થયા ગયા, માના દર્શન થયા. હવે માને પ્રાર્થના કરે છે, મા તે મને દર્શન તો આપ્યા, બહુ સારું કર્યું, પણ મા તું મારી સાથે રમ, તું મારી સાથે જમ, તું મારી સાથે રહે. આ મને તો બધા ગાંડો સમજે છે અને ખરેખર બધા એને ગાંડો કહેતા. આ જો ગાંડો બ્રાહ્મણ, આ તો પાગલ બ્રાહ્મણ છે, આખો દિવસ રાત મા 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 કરે છે અને કોઈ સંસારની કોઈ વસ્તુમાં એને રસ નથી. આ તો પાગલ થઈ ગયો છે. મા બધા મને પાગલ કહે છે, મારી સાથે વાત કરવા વાળો કોઈ નથી, મા તું મારી સાથે વાત કર, મા મારી સાથે તું રમ. અને મા જગદંબા શ્રી રામકૃષ્ણ સાથે રમે છે, એમની વાતો સાંભળે છે. અને આ શ્રી રામકૃષ્ણ દેવ ધીરે 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 પછી કહે છે, મા મને બતાવી દે બીજા ધર્મોમાં કેવી રીતે તારી ઉપાસના કરે છે. મા તારી જ ઉપાસના બધા કરે છે ને, તો તારી ઉપાસના કેવી રીતે કરે છે એ મને બતાવી દે. અને પછી રામચંદ્રના દર્શન થયા, કૃષ્ણ ભગવાનના દર્શન થયા, રાધાના દર્શન થયા, હનુમાનજીના દર્શન થયા. 64 તંત્રોની સાધના કરી અને એમને 64 તંત્રોની સાધના ભૈરવી બ્રાહ્મણે કરાવી, એમાં પારંગત થયા. અદ્વૈત વેદાંતની સાધના કરી. તોતાપુરી આવ્યા હતા હરિયાણામાંથી, એમના પાસે અદ્વૈત વેદાંતની સાધના કરી. 6 મહિના નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા. માને કહ્યું, મા તો આપણા સનાતન ધર્મના જેટલા બધા દેવી દેવતાઓના દર્શન તે મને કરાવી દીધા. હવે મારી ઈચ્છા છે બાકીના દેશોના લોકોના ધર્મો, એ લોકો પણ કેવી રીતે પૂજા કરે છે, ઉપાસના તારી કરે છે, એ મારે જાણવું છે. ઇસ્લામ ધર્મની સાધના કરી અને ઇસ્લામ ધર્મની સાધના કરતી વખતે મુસલમાનનો ડ્રેસ પહેરતા, મુસલમાન જેવું વર્તન કરતા, મુસલમાનની જેમ દિવસમાં 5 વખત નમાઝ પડતા. અને એ થોડાક દિવસ પછી એમને મોહમ્મદ પૈગંબરના સાક્ષાત દર્શન થઈ ગયા ઇસ્લામ ધર્મની સાધના પછી એમણે ખ્રિસ્તી ધર્મની સાધના કરી. ખ્રિસ્તી ધર્મની સાધના વખતે બાઇબલનો પાઠ સાંભળતા અને એમ કરતાં કરતાં એમને એક દિવસે ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. ઈસુ ખ્રિસ્ત એમની પાસે આવ્યા, એમને ભેટી પડ્યા અને એમાં વિલીન થઈ ગયા. આ બધી સાધના કરીને પછી એમણે કહ્યું, જેટલા મત તેટલા પથ. ઈશ્વર એક છે, એને પામવાના માર્ગ અનેક છે. એક જ મારી જગદંબા માતા, એના સિવાય દુનિયામાં કોઈ નથી. કોઈ કહે છે રામ, કોઈ કહે છે કૃષ્ણ, કોઈ કહે છે રાધા, કોઈ કહે છે સીતા, કોઈ કહે છે દુર્ગા, કોઈ કહે છે કાલી, કોઈ કહે છે અલ્લાહ, કોઈ કહે છે ગોડ. પણ એક જગદંબા,
એ જ મારી ઉમિયા માતા દરેકના ઈશ્વર સમાન રહેલી છે. એ જ માં મારી કાળી, એ જ માં મારી ભવતારિણી. એ શ્રી રામકૃષ્ણ દેવ આવી રીતે કરે છે અનુભવ. અને પછી બધા ભક્તો આવવાનું શરૂ કરે છે. એમાંથી એક યુવક આવે છે. એ યુવક કલકત્તાનો યુવક, એ સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણેલો, પાશ્ચાત્ય દાર્શનિકોના પુસ્તકો વાંચી, કાન્ટ, હેગલ, સ્પેન્સર, જ્હોન સ્ટુઅર્ટ મિલ, આ બધાના પુસ્તકો વાંચી અજ્ઞેયવાદી બની ગયો હતો. અને બધા ઈશ્વરની વાત કરે કે હું ઈશ્વરમાં માનતો નથી. પુરાવો શું છે? હું તો વકીલનો દીકરો છું. એમના પિતાશ્રી એ તો એટોર્ની હતા કેલકટા હાઈકોર્ટમાં, વિશ્વનાથ દત્ત. એનો દીકરો નરેન્દ્રનાથ દત્ત. નરેન્દ્રનાથ કહે છે હું આ બધામાં માનતો નથી, મારે પુરાવો જોઈએ. અને કલકત્તામાં કોઈ પણ આવે સંત એના વિશે જાણે તરત જ એની પાસે કહેતા, ઈશ્વરની વાતો સંભળાવીને પછી છેલ્લો પ્રશ્ન પૂછતા, અચ્છા તમે ઈશ્વરની બધી વાતો કરી, અચ્છા તમે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? આ પ્રશ્નનો કોઈ ઉત્તર આપી શકતા નહીં. એમને સત્યના સાક્ષાત્કાર કરવા હતા, ક્યાંયથી ઉત્તર ન મળ્યો. પછી એમણે સાંભળ્યું રવિન્દ્રનાથ ટેગોર, એમના પિતાશ્રી મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર, જેમણે બ્રાહ્મ સમાજની સ્થાપના કરી હતી, એ જહાજમાં રહેતા, ગંગામાં જહાજમાં રહેતા ને એક કેબિનમાં ઊંડું ધ્યાન કરતા આખો દિવસ. એમની પાસે પહોંચી ગયા. અને પહોંચી ગયા પછી જ્યારે મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરનું ધ્યાન પૂરું થયું, એમણે જ્યારે એમની તરફ જોયું ત્યારે નરેન્દ્રનાથે એમને પૂછ્યું, મહાશય મેં સાંભળ્યું છે તમે તો દિવસ રાત ધ્યાન કરો છો. મારે તમને પ્રશ્ન પૂછવો છે, શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે થોડી વાર તો એના તરફ જોયું અને પછી કહ્યું, બેટા તારી આંખો તો યોગીના જેવી છે, બહુ સુંદર આંખો છે, તારી આંખો તો યોગીના જેવી છે. નરેન્દ્રનાથે કપાળ કૂટ્યું, અરે હું શું પ્રશ્ન પૂછું છું અને કેવો ઉત્તર આપે છે? અરે હું પ્રશ્ન પૂછું તમે ઈશ્વરના દર્શન કર્યા? તો કહે છે બેટા તારી આંખો સુંદર છે. મારે મારી આંખોની સુંદરતાના વર્ણન નથી સાંભળવા, મારે તો મારા પ્રશ્નો ઉત્તર જોઈએ છે. શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? એનો જવાબ એમને ક્યાંથી ન મળ્યો. એક દિવસે કોલેજમાં ગયા હતા, સ્કોટિશ ચર્ચ કોલેજમાં. તે દિવસે એવું બન્યું કે ઇંગ્લિશના પ્રોફેસર એ એબસેન્ટ હતા, ગેરહાજર હતા. તો પ્રિન્સિપાલ પ્રોફેસર વિલિયમ હેસ્ટી પોતે ઇંગ્લિશ લિટરેચરનો ક્લાસ લેવા આવ્યા. અને ઇંગ્લિશ લિટરેચરનો ક્લાસ લેતા હતા. એમાં વર્ડસવર્થની કવિતા ભણાવી રહ્યા હતા. કવિતાનું નામ છે ધ એક્સકર્શન. અને એમાં એવું વર્ણન આવે છે કે કવિ એક પ્રકૃતિનું સૌંદર્ય જોઈ સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે. અને ત્યારે વિદ્યાર્થીએ પૂછ્યું, સર ખરેખર શું કોઈને સમાધિ અવસ્થા થઈ શકે? કોઈ અતિ હા, આ શક્ય છે. મેં પોતે એક મનુષ્યના દર્શન કર્યા છે જેને આવી સમાધિની અવસ્થા વારંવાર થાય છે. તમે ચાહો તો તમે પણ એમના દર્શન કરી શકો છો. ત્યારે અને એ માણસ કલકત્તામાં જ રહે છે, દક્ષિણેશ્વર મા કાલીનો પૂજારી છે, રામકૃષ્ણ પરમહંસ. એમને આ સમાધિની અવસ્થા વારંવાર થાય છે. એટલે નરેન્દ્રનાથે કહ્યું ચાલો આ બાબાજીને પણ હમણાં કસોટી કરી લઈએ. આવ્યા દક્ષિણેશ્વરમાં, શ્રી રામકૃષ્ણ ઓરડામાં આવ્યા. શ્રી રામકૃષ્ણ ઓરડા પર બેસી, ઓરડામાં પોતાની પાટ પર બેસી વાતો કરી રહ્યા હતા ભગવાનની. નરેન્દ્રનાથ એક તરફ બેસી ગયા ખૂણામાં. થોડી વાર તો વાતો સાંભળી, પછી કે હવે બહુ તમારી વાતો સાંભળી, હવે મારા એક પ્રશ્નનો ઉત્તર આપો. શું આપે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે પહેલી વાર એમને સંતોષપ્રદ ઉત્તર આપ્યો. શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે હું એમના દર્શન કરું છું. એટલું જ નહીં, તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. વિચાર કરો કેવી વાત, સાધના કરવાની વાત કહે છે. આ જાણે વિજ્ઞાન છે. વિજ્ઞાન આમ જ કહે છે. બધા કહે છે હાઇડ્રોજન ઓક્સિજન ગેસ મળીને પાણી બને છે, અમે નથી માનતા. અરે માનવાની વાત નથી. તમે પ્રયોગશાળામાં આવો, હાઇડ્રોલિટિક પ્રોસેસ કરો, પછી તમને ન મળે તો તમે કહેજો અમે નથી માનતા. એમ શ્રી રામકૃષ્ણ કહે છે મેં પોતે દર્શન કર્યા છે.
તને પણ દર્શન કરાવી શકું, પણ પ્રયોગશાળામાં આવવું પડશે, એટલે કે સાધના કરવી પડશે. નરેન્દ્રનાથે સાધના કરી અને પછી એમને પોતાને નિર્વિકલ્પ સમાધિના દર્શન, નિર્વિકલ્પ સમાધિ થઈ, ઈશ્વરના દર્શન થયા, એમને પોતાની અનુભૂતિ થઈ હતી. એટલા માટે શિકાગો વિશ્વ ધર્મ સભામાં જ્યારે ગયા ત્યારે પોતાની અનુભૂતિના બળ પર બોલી શક્યા હતા. શ્વેતર ઉપનિષદનો શ્લોક, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા તિમૃત્યવેતિ નાન્ય પંથા વિદિતેનાય. હે અમૃતના સંતાનો, સાંભળો, મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જોયા બાદ બધા પ્રકારના દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. અને પછી સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ધર્મસભામાં બધા જ અમેરિકાવાસી ભાઈ બહેનોને કહ્યું છે, હે અમેરિકાવાસી ભાઈઓ બહેનો, હું પણ તમને આ જ નામથી સંબોધન કરવા માગું છું. કયા નામથી? અમૃતસ્ય પુત્રાહ. તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી, મનુષ્યને પાપી કહેવું તો સૌથી મોટી ભૂલ છે. વેદાંત ક્યારેય પાપનો સ્વીકાર કરતો નથી, વેદાંત ભૂલનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો કે હું પાપી છું, હું દુર્બળ છું, નિર્બળ છું. નહીં નહીં નહીં, તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. આ દિવ્યતાનો સંદેશ સ્વામી વિવેકાનંદજીએ પાછળથી કહ્યો હતો. પણ એ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા, એની વચ્ચે એક વિશેષ વાર્તા આવે છે, જે આજે ઉમિયા માતાના અહીંયા ઉત્સવમાં બહુ વધારે મહત્વની વાત છે. વાત એમ છે, નરેન્દ્રનાથે શ્રી રામકૃષ્ણદેવને ગુરુ તરીકે સ્વીકાર્યા, પણ તેઓ શ્રી રામકૃષ્ણને અક્ષરશઃ એમનું પાલન ન કરી શક્યા. એનું કારણ હતું, એ વખતના જમાનામાં બ્રાહ્મ સમાજનું બહુ વર્ચસ્વ હતું અને કેશવચંદ્ર સેનને લોકો યુથ આઇકોન માનતા, યુવાઓના આદર્શ માનતા. અને એ બ્રાહ્મ સમાજ ઉત્પન્ન થયો હતું. એમણે કહ્યું, આ જે અંગ્રેજ લોકો આપણને કહે છે તમે અંધવિશ્વાસી છો, તમે મૂર્તિ પૂજક છો, એ વાત સાચી છે. આપણે મૂર્તિ પૂજક છીએ, અંધવિશ્વાસી છીએ, એટલા માટે આપણા દેશનો આટલો બધો વિનાશ થયો, માટે મૂર્તિ પૂજા ન કરવી જોઈએ. એટલે બ્રાહ્મ સમાજનો કોઈ પણ સભ્ય બને તો એને લેખિત આપવું પડતું, હું કોઈ પણ પથ્થરની મૂર્તિ સામે પોતાનું માથું નમાવીશ નહીં. અને એટલા માટે જ્યારે એમણે સાંભળ્યું શ્રી રામકૃષ્ણદેવ મા કાળીના મૂર્તિ તરફ જાય છે ત્યારે બહુ હસતા, અરે તમે પથ્થરની પૂજા કરો છો, ક્યાં પથ્થરની પૂજા ન કરવી જોઈએ, આમ કરીને બહુ હસતા. શ્રી રામકૃષ્ણ કહે છે, તો પછી માણસ આ માટે મારી પાસે આવે છે, મારી માની આવી રીતે મશ્કરી કરે છે. પણ નરેન્દ્રનાથ આવવાનું ચાલુ રાખે છે, પણ કોઈ દિવસ મા કાળીની પૂજા કરતા નથી, મંદિરમાં દર્શન કરવા જતા નથી. હવે એવું ચક્કર ચલાવ્યું મહામાયાએ, એવું ચક્કર ચલાવ્યું કે અચાનક નરેન્દ્રનાથના પિતાજીનું મૃત્યુ થઈ જાય છે હાર્ટ એટેકથી. અને તેઓ સૌથી મોટા પુત્ર હતા. અને શું કર્યું, એમના જેટલા સંબંધીઓએ એમની મિલકત હડપી લીધી, એમના પૈસા હડપી લીધા. અને નાના ભાઈ બહેન હતા, માતા હતી, કોણ એમને ખવડાવે, ખાવાના પણ સાસા પડ્યા. અને વિચાર કરો, મહામાતાનું કેવું ચક્કર. નરેન્દ્રનાથ જેવા બુદ્ધિમાન તો જગતમાં કોઈ થયા નથી. એવા બુદ્ધિમાન, એ વખતના ગ્રેજ્યુએટ, અને પાછું LLB કરી રહ્યા હતા. એ વખતના જમાનામાં LLB કરવું બહુ મોટી વાત હતી, જેમ આજે IAS ઓફિસરનું મનાય છે એવું મનાતું. LLBનો અભ્યાસ કરી રહ્યા હતા, ગ્રેજ્યુએટ થઈ ગયા હતા. એવા નરેન્દ્રનાથને એપ્લાય નો રિપ્લાય, ક્યાંય નોકરી મળતી નથી. આજના યુવાનોમાં પણ અનએમ્પ્લોયમેન્ટ છે, પણ આ તો તમારે સ્વામી વિવેકાનંદનું પોતાનું જીવન વાંચો, એમને પણ અનએમ્પ્લોયમેન્ટનો સામનો કરવો પડ્યો છે અને એમને પણ નોકરી નહોતી મળતી. અને પછી જ્યારે ખાવાના સાસા પડ્યા, એકદમ જ્યારે તૂટી ગયા, મનથી તૂટી ગયા, કોઈ પણ જાતનો સહારો ન રહ્યો, ત્યારે એમને યાદ આવ્યું, અરે રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા, ગુરુદેવ પાસે કે ગુરુદેવ રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. શું થઈ ગયું? ગુરુદેવ
બહુ કરુણ અવસ્થા છે, ઘરમાં ખાવાના સાસા છે, નાના ભાઈ બહેન ભૂખે મરી રહ્યા છે, મારાથી જોવાતું નથી, મારી મા ખાઈ નથી શકતી, તો કંઈ કરો કંઈ કરો. મેં સાંભળ્યું છે કે મા તો તમારી સાથે વાતચીત કરે છે, તમારી બધી વાતો સાંભળે છે, તમારી પ્રાર્થના સાંભળે છે. તમે તમારી માને કહો ને કે મારું દુઃખ દૂર કરે અને મને થોડા પૈસા આપે. શ્રી રામકૃષ્ણ કહે, જો બેટા નરેન, તું તો જાણે છે આજ સુધી મેં માની પાસે ભક્તિ સિવાય કાંઈ માગ્યું નથી, કાંઈ કરતાં કાંઈ માગ્યું નથી. મારાથી એવા શબ્દો નહીં બોલાય. પણ મારી માં કંઈ મારી માં છે? અરે તો બધાયની માં છે, આખા સંસારની માં છે, તારી પણ માં છે. તું કેમ નથી માગતો? જો આજે મંગળવાર છે, આજે અમાસની રાત છે, આજે માનો ખાસ દિવસ છે. જા, હું તને કહું છું, આજે રાતના મંદિરમાં જાજે, તને માં સાક્ષાત દર્શન આપશે અને તું જે માગીશ તને મળશે. સ્વામી વિવેકાનંદને, નરેન્દ્રનાથને મા ઉપર વિશ્વાસ નહોતો, પણ રામકૃષ્ણદેવ ઉપર વિશ્વાસ હતો કે કોઈ દિવસ જૂઠું નહીં બોલે. અને એટલા માટે ઉત્કંઠાપૂર્વક રાતના જગદંબાના મંદિરમાં ગયા. જગદંબાના મંદિરમાં જઈને શું જોવે છે? અરે, ત્યાં પથ્થરની મૂર્તિ નથી, સાક્ષાત જગદંબા, અત્યંત ઉજ્જવળ પ્રકાશમાન. અને એ માનું રૂપ જોઈ અને ગળગળા થઈ જાય છે. મા 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 કહી અને સાષ્ટાંગ પ્રણામ કરી અને લોટપોટ થઈ જાય છે. મા 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 મા, મને જ્ઞાન આપો, મને ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. મા, મને ભક્તિ આપો, મા, મને ભક્તિ આપો. એમ કહેતા કહેતા એ ભાવ સમાધિમાં ચાલ્યા જાય છે. ભાવ સમાધિ ઉતરે છે, પછી ધીરે ધીરે પાછા આવે છે રામકૃષ્ણદેવ પાસે. આ તરફ રામકૃષ્ણદેવ તો પોતાના ઓરડામાં બેઠા હતા. કેમ રે નરેન, માએ દર્શન આપ્યા? હા, આપ્યા. શું અદ્ભુત દર્શન, શું એમનું રૂપ! તો તારે જે માગવાનું હતું, પૈસા માગવાના તો માગી લીધા? એ તો કે હું ભૂલી જ ગયો. લે, તો ગયો તો શેના માટે? જા જા, પાછો જા, પાછો જા. પાછા નરેન આવે છે. પાછા નરેન આવીને પાછા માનું સ્વરૂપ જોઈને બધું ભૂલી જાય છે. મા, મને ભક્તિ આપો, મા, મને ચરણોમાં ભક્તિ આપો, મા, મને ભક્તિ આપો, મને જ્ઞાન આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. કાંઈ બીજું બોલી શકતા નથી. પાછા આવે છે. બસ સમસ્યાનું સમાધાન થઈ ગયું ને? પૈસા મળી ગયા ને? અરે, હું તો ભૂલી ગયો. અરે, પાછો ભૂલી ગયો? મેં સાંભળ્યું કે તું તો બહુ બુદ્ધિમાન છે, આડી નાનકડી વાત તું ભૂલી જાય છે. જા, પાછો જા. પાછો સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ રટતા રટતા રટણ કરતા કરતા જાય છે. મા, મને પૈસા દે, મા, મને પૈસા દે, મા, મને પૈસા દે. પણ જ્યાં મંદિરમાં પ્રવેશવા જાય છે, એમના મનમાં વિચાર આવે છે, અરે, આ હું શું માગી રહ્યો છું? સાક્ષાત જગદંબા, સમસ્ત વિશ્વની સામ્રાજ્ઞી, જે મને જોઈએ દઈ શકે, એની પાસે થોડાક રૂપિયા જ માગવા જાઉં છું? અરર, હું કેવો મૂર્ખ છું! આ તો શ્રી રામકૃષ્ણદેવ પેલી વાર્તા કહેતા, એક ખેડૂત એ જ્યારે રાજા પાસે ગયો, રાજાએ કહ્યું, માગી લે, તારે જે માગવું એ માગી લે. તો ખેડૂતે કહ્યું, તો તમે મારા પર પ્રસન્ન છો તો 500 રીંગણા આપો. અરે બેવકૂફના સરદાર, 500 રીંગણા! રાજા પાસે જઈને 500 રીંગણા માગવા? 500 રીંગણા તો તને પાસેનો ખેડૂત આપી દે. અરે, રાજા પાસે 5 ગામડા માગી લેવાતા. હું કેવો મૂર્ખ છું! સાક્ષાત સામ્રાજ્ઞી જગદંબા પાસે હું પૈસા માગવા આવું છું. મા, મને પૈસા નથી જોતા, મા, મને ભક્તિ આપો, મને જ્ઞાન આપો, મને વિવેક આપો, મને વૈરાગ્ય આપો. મા, મને બીજું કાંઈ નથી જોતું. એ નરેન્દ્રનાથ પાછા આવે છે. અને પછી રામકૃષ્ણ કહે, હવે તો બધું થઈ ગયું ને, કે આ છે ને, તમે કંઈક અહીંયાથી ચાવી ચડાવો છો, મારું મગજ બદલાઈ જાય છે, હવે હું નથી જવાનો, તમારે જ કંઈક કરવું પડશે. અને ત્યારે શ્રી રામકૃષ્ણ ભાવ સમાધિમાં આવે છે. ઠીક છે, જા, હું તને વરદાન આપું છું, આજથી તારા પરિવારજનોને સામાન્ય ભાત અને સામાન્ય દાળ અને સામાન્ય કપડાં એનો કોઈ અભાવ નહીં રહે. અને પછી આખી રાત સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ ભજન ગાય છે માનું, મા તમ હિ તારા ત્રિગુણ ધરા, આખી રાત. અને બીજી દિવસે રામકૃષ્ણદેવ જેટલા ભક્તો આવે બધાને, અરે જુઓ જુઓ જુઓ, મારા નરેને મારી માને માની લીધા, મારા નરેને મારી માને માગી લીધા. આખી રાત માનું ભજન કર્યું છે. મામા માનતો નહોતો. આજના યુગમાં નરેન જેવા, સ્વામી વિવેકાનંદ જેવા બુદ્ધિશાળી યુવાનોનું માથું ફેરવવા માટે શ્રી રામકૃષ્ણનું આગમન થયું
અને આ જગદંબાનો પ્રતાપ બતાવ્યો કે જગદંબા વગર ચાલશે નહીં. મહામાયાના જગતમાં આવ્યા છો, મહામાયાને સ્વીકારવું પડશે, મહામાયાને સ્વીકારવું પડશે. આ ઉમિયા માતાજીના મંદિરમાં આવીને આપણે ધન્ય થયા છીએ કે એમના પ્રતાપથી શું ન થઈ શકે. સમસ્ત કોઈ પણ વસ્તુ એ અલભ્ય નથી અને અશક્ય નથી મા માટે. આ ઈશ્વરના માતૃત્વને પ્રકટ કરવા માટે શ્રી રામકૃષ્ણ દેવ સાથે આવ્યા હતા મા શારદા દેવી. શ્રી રામકૃષ્ણ દેવ એમનો તો નાની ઉંમરમાં, એમની માત્ર 24 વર્ષની ઉંમર અને શારદા દેવીની 5 વર્ષની ઉંમર ત્યારે લગ્ન થયા. એક અદ્ભુત દિવ્ય વિવાહ હતો. જેમ રામ સાથે સીતા આવ્યા, રાધા સાથે કૃષ્ણ સાથે રાધા આવ્યા, રામકૃષ્ણ દેવ સાથે આવ્યા શારદા દેવી. પણ પછી તો એ ચાલ્યા ગયા. 16 વર્ષની ઉંમર થઈ પછી પાછા તેઓ દક્ષિણેશ્વર આવ્યા. અને આજકાલ તો ઇન્ટરવ્યૂ લગ્નની પહેલાં થાય છે. એ વખતે લગ્નની પહેલાં ઇન્ટરવ્યૂ થતા નહોતા પતિ પત્ની વચ્ચે, લગ્ન પછી થતા હતા. એટલે પહેલે શ્રી રામકૃષ્ણ દેવે ઇન્ટરવ્યૂ લીધો મા શારદાનો. અચ્છા, તમે જો અહીંયા આવ્યા છો જયરામ બાટીથી કલકત્તા, તો શું તમને સંસારના બંધનમાં બાંધવા માટે આવ્યા છો? જુઓ, આ શરીરનો વિવાહ તમારી સાથે થયો છે, એટલે આ શરીર પર તમારો પૂરો અધિકાર છે. જો તમે ચાહશો તો હું સંસાર માંડીશ અને સંતાન ઉત્પન્ન કરીશ. પણ જો તમે મને પૂછો, મારે સંસાર કરવાની ઈચ્છા નથી, હું તો સંન્યાસીનું જીવન જીવવા માગું છું. પણ જો તમે કહેશો તો હું અવશ્ય સંસાર માંડીશ. અને શારદા દેવી શું કહ્યું? એ ગામડાની બાળિકા, પણ કેવી અદ્ભુત એમની આધ્યાત્મિક ઉન્નતિ થયેલી હતી. એ કે ના ના ના, હું તમને સંસારમાં બાંધવા નથી આવી, હું તો તમારી સેવા કરવા આવી છું. પણ મારી એક વિનંતી છે, જે રસ્તે તમે ચાલો છો એ રસ્તે મને પણ લઈ ચાલો, મને પણ અધ્યાત્મ પથે લઈ ચાલો. શ્રી રામકૃષ્ણ બહુ પ્રસન્ન થાય છે. વાહ, મેં જગદંબાને પ્રાર્થના કરી હતી મારી પત્નીનું મન બદલાવી દે, મારી પત્નીનું મન બદલાઈ ગયું. એ પણ સંન્યાસના જીવન માટે તૈયાર થઈ ગઈ. હવે થોડાક વખત પછી મા શારદા દેવે રામકૃષ્ણ દેવની પરીક્ષા લીધી, એમનો ઇન્ટરવ્યૂ લીધો. એક વાત પૂછું? હા પૂછો. સાચું બોલશો? હા હા સાચું બોલીશ. અચ્છા સાચું બોલો, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો? શ્રી રામદેવે કહ્યું, સાચું કહું, જે માં ત્યાં નૌબતખાનામાં છે, નૌબતખાનામાં એટલે એમના ઓરડાની સામે નૌબતખાનું હતું, એમાં એમના ગર્ભધારિણી માતા, જેમણે એમને જન્મ આપ્યો હતો, ચંદ્રામણી દેવી, એ રહેતા હતા. એમણે કહ્યું, જે માં ત્યાં નૌબતખાનામાં છે એટલે કે મારી ગર્ભધારિણી માતા, અને જે માં ત્યાં મંદિરમાં છે અર્થાત ભવતારિણી, એ જ માં મારી સામે બેઠા છે. સાચું કહું છું, હું તમને સાક્ષાત જગદંબા રૂપે જોઉં છું. આ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને આટલો સન્માન આપ્યું નથી. અને મોઢેથી બોલ્યા એટલું જ નહીં, 5મી જૂન ઈસવીસન 1872ની વાત છે. ફલહાળી કાળી પૂજાનો દિવસ હતો. શ્રી રામકૃષ્ણ દેવે એમના સેવકને કહ્યું, આજે મારા ઓરડામાં વિશેષ પૂજાનો બંદોબસ્ત કરો. ત્રિપુરા સુંદરીની પૂજા થશે, ફલહાળી કાળી પૂજા થશે. અને એ ત્રિપુરા સુંદરી રૂપે ફલહાળી કાળી પૂજાનો પૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પણ બાજોટ પર, આસન પર, દેવીના આસન પર દેવીની મૂર્તિ ન રાખી. શું રાખ્યું? પોતાની પત્નીને ત્યાં પૂજાના આસન પર બેઠાડી, દેવીના આસન પર. અને આખી રાત જેમ દેવીની પૂજા થાય એમ પોતાની પત્ની માં શારદા દેવીની આખી રાત પૂજા કરી, સાક્ષાત જગદંબા રૂપે વિધિસર પૂજા કરી. અને એ પૂજા કર્યા બાદ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, આવી રીતે સાષ્ટાંગ પ્રણામ કર્યા માં શારદા દેવીને, પોતાની પત્નીને. શ્રી રામકૃષ્ણ સમાધિમાં ચાલ્યા ગયા, માં શારદા દેવી પણ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. આ દિવસ સુધી વિશ્વના ઇતિહાસમાં કોઈ પતિએ પોતાની પત્નીને માં કહ્યા નથી. અને માં કહ્યા હોય તો પણ
પોતાની પત્નીની વિધિસર આખી રાત ત્રિપુરા સુંદરી રૂપે પૂજા કરી નથી. આ એક ઐતિહાસિક ઘટના 5મી જૂન 1872ના આપણા યુગમાં ઘટી. જેથી અને આ વાત જ્યારે મા શારદા દેવીને મા શ્યામા સુંદરી દેવી એ જયરામબાટીમાં રહેતા હતા, એમણે જ્યારે સાંભળી ત્યારે માથું કૂટવા માંડી ગયા. અરર, જમાય મેળો તો સાવ ગાંડો મેળો, પોતાની પત્નીને મા કહીને બોલાવે છે અને હવે તો હદ કરી નાખી, આખી રાત પૂજાય કરી નાખી, એટલે મારી દીકરી શારદાને કોઈ મામા કહેવાળું નહીં રહે. ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, સાસુમાં ચિંતા કરો માં, તમારી દીકરી શારદાને એટલા લોકો પાછળથી મા કહીને બોલાવશે કે હેરાન પરેશાન થઈ જશે. અને ખરેખર એમ બન્યું. મા શારદા દેવી બધાના મા બની ગયા. રામકૃષ્ણ દેવના અંતર્ધાન થયા પછી 34 વર્ષો સુધી એમણે રામકૃષ્ણ મિશનનું સંચાલન કર્યું. સ્વામી વિવેકાનંદ એમના ગુરુભાઈ એમને મા માનતા. જેટલા સંન્યાસી શિષ્યો, શ્રી રામકૃષ્ણ જેટલા ગૃહસ્થ ભક્તો, ગિરીશચંદ્ર ઘોષ, માસ્ટર મહાશય, આ બધા પણ એમને મા માનતા. અને પછી સ્વામી વિવેકાનંદની શિષ્યાઓ આવ્યા, સિસ્ટર ક્રિસ્ટીન, સિસ્ટર નિવેદિતા, મિસેસ ઓલીબુલ, મિસ મેકલાઉડ, આ બધા પણ મા શારદાને પોતાને મા માનવા માંડી ગયા. આજે વિશ્વમાં લાખો લોકો મા શારદા દેવીને પોતાની મા સમજે છે અને મા કહીને બોલાવે છે. આજના દિવસે પણ હજી પરમ દિવસે જ 16મી તારીખે જ, થોડા દિવસો પહેલા જ 18મી તારીખે જ, પરમ દિવસે 18 તારીખે મા શારદાની જન્મતિથિ હતી. સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ઘણા લોકો આવે, એનાથી વધારે રામકૃષ્ણ દેવના જન્મતિથિમાં આવે, પણ સૌથી વધારે લોકો ત્યાં પ્રસાદ લેવા આવે મા શારદા દેવીના જન્મતિથિમાં. આ મા શારદા દેવીનો પરચો છે. અને મા શારદા દેવી કહે છે, હું બધાયની મા છું, હું સજ્જનની પણ મા છું, દુર્જનની પણ મા છું, તમે જેવા છો મારી પાસે આવો. એક મુસલમાન ડાકુ હતો અમજદ, એને પણ મા પ્રેમ કરે છે અને કહે છે જેમ શરત મારો દીકરો છે એમ અમજદ પણ મારો દીકરો છે. માના માટે બધા સમાન છે. અને કોઈ પૂછ્યું, મા તમે કેવા મા છો? તો કે હું બધાની મા છું. કેવી મા છો તમે? તો માએ શું કીધું? હું ફક્ત કહેવાની મા નહીં, સાવકી મા નહીં, માત્ર ગુરુપત્ની નહીં, હું તમારી સાચુકલી મા છું. અને એ ખરેખર બધાના સાચુકલી મા બન્યા. અને પછી કોઈ પૂછ્યું, મા તમે બધાના મા? તો કે હા. આ પશુ પક્ષીના? હા, એના પણ મા. બિલાડીને જ્યારે ભૂખ લાગે ત્યારે મ્યાઉ મ્યાઉ કરે એટલે મા કહે હા બેટા આવી. વાછરડો ભૂખ્યો થાય ત્યારે મા કહે એટલે બા આવી. પોપટ જ્યારે ભૂખ્યો થાય સીતારામ બોલતો હોય, પણ જ્યારે મા બોલે એટલે મા સમજે હવે એને ખાવાનું દેવાનું છે. મા તરતા આવે, આવી બેટા આવી. પોપટ પણ એના માટે બધાયના મા. એ સાક્ષાત જગદંબા જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે ત્યારે કેવું વર્તન કરે. આ મા ઉમિયા એ મૂર્તિ રૂપે નહીં, મનુષ્ય રૂપે આવે ત્યારે કેવું વર્તન કરે. એ મા શારદા દેવીનું તમે જીવન વાંચો ત્યારે તમને ખબર પડે. એ મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ કહે છે, આપણા યુગમાં શારદા દેવીનો આવિર્ભાવ થયો છે માત્ર શક્તિને એને પ્રેરિત કરવા માટે. મા શારદાને પૂછવામાં આવ્યું, મા બીજા બધા અવતારોમાં જોયું પહેલાં શક્તિ વહી જાય છે, પછી અવતાર જાય છે, જેમ કે સીતા પહેલાં ચાલ્યા ગયા, પછી રામ ગયા, પણ અહીંયા તો તમે હજી સુધી છો. ખરેખર રામકૃષ્ણદેવની મહાસમાધિથી 16મી ઓગસ્ટ 1886 અને મા શારદાદેવીની મહાસમાધિથી 21મી જૂન 1920, 34 વર્ષો સુધી ધરાધામમાં રહ્યા. કોઈ કે કહ્યું, મા તમે તો હજી જીવતા છો. ત્યારે માએ શું કહ્યું? બેટા, શ્રી રામકૃષ્ણ દેવ મને રાખી ગયા છે ઈશ્વરના માતૃત્વનો પ્રચાર પ્રસાર કરવા માટે. ઈશ્વરનું મા ઈશ્વર જ્યારે મા બને ત્યારે કેવું આચરણ કરે એ દિગ્દર્શન કરવા માટે, અને બધા લોકો મા પાસે જઈ અને શાંતિ મેળવી શકે અને મા પાસે જઈ શાતા મેળવી શકે એના માટે મા શારદા દેવી આ પ્રત્યક્ષ ઉદાહરણ. ઉમિયા માતા જગદંબા, એ જગદંબા જ્યારે પૃથ્વી પર આવે એ કેવું આચરણ કરે એ મા શારદા દેવીના જીવનમાંથી આપણને મળે છે. સ્વામી વિવેકાનંદ કહેતા, કોઈ પણ પક્ષી એક પાંખથી ઉડી શકે નહીં, બે પાંખથી જ ઉડી શકે. એમ જ કોઈ પણ દેશનો ઉદ્ધાર માત્ર પુરુષોના ઉદ્ધાર દ્વારા નહીં થાય.
જ્યાં સુધી આપણા દેશમાં નારી જાગરણ નહીં થાય, નારીઓનો વિકાસ નહીં થાય, ત્યાં સુધી આપણા દેશનો ઉદ્ધાર નહીં થાય. આમ સ્વામી વિવેકાનંદ કહેતા. અને એટલા માટે અને નારી જાગરણ ક્યારે થશે, નારીઓનો વિકાસ ક્યારે થશે, જ્યારે નારીઓ શિક્ષિત થશે. અને એટલા માટે એમણે જ્યારે અમેરિકાથી પાછા આવ્યા ત્યારે બે મહાન કાર્યો કર્યા. એક, રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આજે રામકૃષ્ણ મઠ મિશનના 206 સેન્ટર છે દેશ વિદેશમાં, 50 વિદેશમાં છે, બાકીના ભારતમાં છે, જેમાંથી 5 ગુજરાતમાં છે. રાજકોટ, લીંબડી, પોરબંદર, વડોદરા, હમણાં નવું શરૂ થયું છે અમદાવાદ. એના સિવાય 1000 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, ગૃહસ્થ ભક્તો કરે છે. એવા પણ 10 સેન્ટર આપણા ગુજરાતમાં છે. એમાં હજી સુધી ઉત્તર ભારતમાં કોઈ સેન્ટર નહોતું, પણ હવે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ઉત્તર ભારતમાં બહુ જલ્દીથી નવા સેન્ટર શરૂ થશે અને આવી રીતે ઉત્તર ભારતમાં પણ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા એ તમને બધાને એનો તમને પરચો મળશે ને એમની બધી વાતો થશે. એના માટેના પ્રયત્નો ચાલુ છે. અને અહીંયા જેટલા બધા ટ્રસ્ટી બેઠા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આ એક બીડું ઝડપી લ્યો અને ઉત્તર ભારતમાં પણ આવી રીતે રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા આવે અને આ જગદંબા ઉમિયા માતાનો સંદેશો આવી રીતે મા શારદા દેવી જો એમના જીવન સંદેશમાં આવે છે એ વધારે ને વધારે પ્રસરે, ઘરે ઘરે જઈને બધાને શાંતિ મળે એવી જાતના પ્રયત્નો કરે તો બહુ સરસ થાય. અને એટલા માટે આજે અહીંયા તમને જ્યારે તમે જે નિમંત્રણ પત્ર જે લોકોએ વાંચ્યું હશે, તમે વાંચ્યું હશે નિમંત્રણ પત્રમાં, બહુ મને ખૂબ જ આનંદ થયો નિમંત્રણ પત્ર વાંચીને. એટલું સરસ નિમંત્રણ પત્ર બનાવવામાં આવ્યું છે, સરસ ડિઝાઇન છે, સરસ વાતો છે. એમાં સૌથી વધારે મને ગમી ગયેલી વાત તમને કહું, જેમાં એમણે કહ્યું છે કે બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી બચાओ, बेटी पढ़ाओ અને बेटी को आगे बढ़ाओ. बेटी को बचाओ, बेटी को पढ़ाओ और बेटी को आगे बढ़ाओ. आ बेटी को आगे बढ़ाओ नવો મંત્ર નાખ્યો. અને આ 3 મંત્રો આ જે મહાન યજ્ઞ થઈ રહ્યો છે, લક્ષચંડી મહાયજ્ઞ, ઘણા લોકો આવ્યા, ઘણા લોકોને બહુ સરસ થઈ ગયું, ઘણા પ્રોજેક્ટ બન્યા, પણ મને લાગે છે એની સાચી ફળશ્રુતિ ક્યારે થશે, જ્યારે આ 3 સૂત્રો એનું આપણે આચરણ એને અમલમાં મૂકી શકીશું. બેટી બચાવો, બેટી પઢાઓ અને બેટી કો આગે બઢાઓ. મને ખૂબ આનંદ થયો કે જે પ્રોજેક્ટ છે એમાંનો એક પ્રોજેક્ટ એવો પણ છે કે બહેનો માટેનો છાત્રાલય થશે. એટલે હું ખાસ અપીલ કરું છું કે તમારામાંથી જેટલા વધારે સદનસીબ હોય સૌથી પહેલાં જે જશે, કારણ કે બધાને માટે અલગ અલગ પ્રોજેક્ટ છે. તો આજે જે લોકો સાંભળી રહ્યા છે એ છાત્રાલય માટેના 3 કરોડ રૂપિયા સૌથી પહેલાં આજે પૂરા કરી દો કે જેથી બહેનોનું છાત્રાલય પહેલાં થઈ જાય. એ હું ખાસ અપીલ કરું છું દાતાઓને. 3 કરોડ રૂપિયા છે ને, આ પહેલાં તમારે કરી નાખો. કેમ? કારણ કે એને દ્વારા જ બેટી બચાવો, બેટી પઢાઓ અને બેટી આગે બઢાઓ એ બહુ જરૂરી છે. શા માટે હું આમ કહું છું? આજે લક્ષચંડી મહાયજ્ઞ થઈ રહ્યો છે, 1,00,000 વાર ચંડી પાઠ થઈ રહ્યો છે. એ ચંડી જેનું નામ દુર્ગા સપ્તશતી છે, દુર્ગા સપ્તશતી છે, એમાંનો એક શ્લોક છે. એ શ્લોક શું છે? વિદ્યા સમસ્તા તવ દેવા સ્ત્રીય સમસ્તા સકલા જગત્સુ. હે જગદંબે, દુર્ગા સપ્તશતીની વાત 11મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક શું કહે છે? આ વિશ્વમાં જેટલી વિદ્યાઓ છે હે જગદંબા એ તમારા જ રૂપ છે, અને આ વિશ્વમાં જેટલી નારીઓ છે એ બધી હે જગદંબા તમારા જ સ્વરૂપ છે. આવી વાત દુર્ગા સપ્તશતીમાં કહી છે. જેટલી નારીઓ એ ગમે ત્યાંની હોય, અમેરિકાની હોય, ભારતની હોય, વિદેશની હોય, દેશની હોય, ઉચ્ચ વર્ણની હોય, નિમ્ન વર્ણની હોય, પૈસાવાળી હોય, ગરીબ હોય, જેટલી નારીઓ અહીંયા બેઠી છે એટલી જ નહીં, આખા વિશ્વમાં જેટલી નારીઓ છે એ બધી નારીઓ એ જગદંબાનું સ્વરૂપ છે. આવી વાત મારી નથી, દુર્ગા સપ્તશતી જેનો 1,00,000 પાઠ અહીંયા થઈ રહ્યો છે એ પાઠ છે. વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા સ્ત્રીય સમસ્તા સકલા જગત્સુ.
આજે કરુણ વાત છે કે જે જગદંબા દરેક નારીમાં વિરાજમાન છે એનું અપમાન થઈ રહ્યું છે. પહેલાં તો એને જન્મ દેવામાં જ આવતો નથી. એક મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ હતી. મેં કહ્યું, જ્યારે એમણે સાંભળ્યું ગુજરાતમાં, એમણે કહ્યું તમે ગુજરાતથી આવો છો? અરે ગુજરાતમાં સૌથી વધારે આ દીકરીઓને જન્મ દેવામાં આવતો નથી. આ ફિમેલ ઇન્ફેન્ટિસાઇડ સૌથી વધારે તમારે ત્યાં ભ્રૂણ હત્યા તમારા ગુજરાતમાં થાય છે. ત્યારે મારું મોઢું શરમથી ઝૂકી ગયું. અને ત્યારે એ જાણ્યું કે અહીંયા આ ફર્ટિલિટી, આ જે ટેસ્ટ છે, જેન્ડર ટેસ્ટ, કે બાળક એ છોકરો થશે કે છોકરી થશે, એના માટે ટેસ્ટ છે ઇલીગલ છે. કોઈ જો ટેસ્ટ કરે તેને તરત જ એને જેલમાં નાખી શકે છે. પણ હવે આ લોકોએ નવી સિસ્ટમ કાઢી છે. જન્મ થાય સંતાનનો એટલે એ લોકો એમ નહીં કહે કે બાળકી જન્મી છે કે બાળક જન્મ છે. એ લોકો એમ કહેશે જય શ્રી કૃષ્ણ, એટલે તરત કહે છે જય શ્રી કૃષ્ણ, સામેથી કહેશે લાવો લાવો લાવો, અને પછી કહેશે જય મા દુર્ગા, કે એનું બલિદાન કરો. એટલે જલ્દી મા દુર્ગાનું તરત જ બલિદાન થઈ જાય, એને ત્યારે જ મારી નાખે. પેટમાં જે બાળકી છે એને મારી નાખે છે. આવી રીતે આજે સૌથી વધારે આવા બાળકીને મારવી નાખવાનું વાત જે રાજ્યોમાં વધારે થાય છે ભારતમાં, એમાં ગુજરાતનું પણ બહુ મોટે મોખલાનું સ્થાન છે. એ આપણા માટે શરમજનક વાત છે. આપણે અહીંયા લક્ષચંડી યજ્ઞ કરી રહ્યા હોઈએ, લક્ષચંડી યજ્ઞ કે જ્યાં જગદંબાની આરાધના થતી હોય, એ જગદંબાની આરાધના દુર્ગા સપ્તશતીની વાત એમાં થાય છે. દરેક નારીમાં જગદંબા છે. એ નારી જગદંબાને આપણે જન્મવા જ દેતા નથી, અને જન્મે છે એના પછી પણ ઘણા બધા અત્યાચારો થઈ રહ્યા છે. તમને બધાને ખબર છે આજકાલ શું થઈ રહ્યું છે. અત્યંત અસુરક્ષાનો અનુભવ જે બહેનો કરી રહ્યા છે. આ જો આપણે નહીં કરી શકીએ, બહેનોને એવી રીતનું ટ્રેનિંગ આપવી પડશે, એવી રીતે શિક્ષિત કરવા પડશે કે પોતાનું રક્ષણ પોતે કરી શકે. અને સાથે સાથે આખા સમાજમાં જે માતા છે એ માતાનું મોટું સ્થાન છે. માતા પોતાના સંતાનોને એવી જાતની કેળવણી આપે. આ બધું શા માટે થઈ રહ્યું છે ખબર છે? પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણે કરી રહ્યા છીએ, એને કારણે આ જેટલી સમસ્યાઓ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં શું કહ્યું છે? યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ સ્વયં વસે છે. પણ અહીંયા આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી અને આપણી સંસ્કૃતિ ભૂલાવી દીધી. નારીઓ પર અત્યાચાર કરીએ છીએ, એના કારણે આજે આપણી અવદશા છે. તો જ્યારે એક મહાન યજ્ઞ થઈ રહ્યો છે, તો દુર્ગા સપ્તશતીની વાત, દરેક નારીમાં જગદંબા છે, એને સ્મરણ કરીને બેટી બચાવો, બેટી પઢાઓ અને બેટી કો આગે બઢાઓ, એને વિશેષ રીતે આપણે આગળ વધારીશું. તો ખરેખર આ આપણો જે લક્ષચંડી મહાયજ્ઞ એ સોનામાં સુગંધ પડી જશે જો આ વાત થઈ જશે તો. અને એટલા માટે હું પુનઃ આયોજકોનો આભાર માનું છું અને આયોજકોને હાર્દિક અભિનંદન આપું છું આ મહાયજ્ઞ કરવા માટે. અને ખાસ વિનંતી કરું છું એની ફળશ્રુતિ રૂપે આ નારી જાગરણ, નારી શિક્ષણ, બેટી કો પઢાઓ બેટી કો આગે બઢાઓ, એ વાતને આગળ લઈ અને સરસમાં સરસ એનું ફળ થાય. થોડીક વાતો મને કહેવામાં આવ્યું છે, થોડીક વાતો કરવાની છે. એક આધુનિક માનવની જે સમસ્યા છે એના વિશે થોડી વાતો કરવાની છે. આધુનિક માનવની સમસ્યા છે શાંતિની શોધમાં છે. ટેકનોલોજીમાં આપણે બહુ આગળ વધી ગયા, વિજ્ઞાન ટેકનોલોજીમાં બહુ આગળ વધી ગયા, ચંદ્ર પર ગયા, મંગળ પર જવાની તૈયારી છે, અને કોમ્યુનિકેશન ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ. તમે સોફા પર બેઠા બેઠા આઈએસડી દ્વારા, મોબાઈલ દ્વારા હજારો માઇલ દૂર કોઈ તમારો મિત્ર હોય એની સાથે બહુ સારી રીતે વાત કરી શકો. પહેલાં તો ટ્રંક કોલ થતા, ટ્રંક કોલમાં બરાડા પાડવા પડતા, તોય સંભળાતું નહોતું. અને હવે તમને એમ લાગે જાણે બાજુમાં છે, એટલું સરસ કોમ્યુનિકેશન થાય છે. કોમ્યુનિકેશન ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ.
સોફા પર બેઠા બેઠા તમે પોતાના મિત્રો સાથે જે હજારો માઇલ દૂર છે એની સાથે બહુ સારું કોમ્યુનિકેશન કરી શકો છો. પણ વિડંબના એ છે એ સોફા પર બેઠેલી પોતાની પત્ની સાથે 6 મહિનાથી કોઈ કોમ્યુનિકેશન નથી. અબોલા. એ સોફા પર બેઠેલી સાસુ સાથે કોઈ કોમ્યુનિકેશન નહીં. સાસુ વહુ વચ્ચે ઝઘડા, હવે તો જૂના થઈ ગયા, મા દીકરી વચ્ચે ઝઘડા. આ જનરેશન ગેપ આવી ગઈ છે. આ એક જનરેશન ગેપનો બહુ મોટી સમસ્યા. બીજું, એક રાક્ષસ પહેલાં અમેરિકામાં આવ્યો, યુરોપમાં આવ્યો, હવે આપણા દેશમાં આવી ગયો અને આપણા ઘરમાં ઘૂસી ગયો. એ રાક્ષસનું નામ છે ઉપભોક્તાવાદ. સબસે બડા રૂપૈયા બાબા, સબસે બડા રૂપૈયા. આપણા બધાના મનમાં એક ઇક્વેશન આવી ગયું, H is directly proportional to M, where H is equal to happiness and M is equal to money. જેટલો પૈસો આવશે એટલું જીવનમાં સુખ શાંતિ આવશે. પણ વિશ્વમાં 3 દેશો એવા છે જેમાં સૌથી વધારે પર કેપિટા ઇન્કમ છે. દેશોનું નામ અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો એવા છે જ્યાં આત્મહત્યાનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. દેશોનું નામ અમેરિકા, જાપાન અને સ્વીડન. 3 દેશો એવા છે જ્યાં માનસિક રોગીઓનું પ્રમાણ વધી રહ્યું છે. દેશોનું નામ અમેરિકા, જાપાન અને સ્વીડન. તો ઇક્વેશન શું થયું? H is ઇન્વર્સલી પ્રપોઝ ટુ M. જ્યાં પૈસો વધારે છે ત્યાં લોકો વધારે દુઃખી છે. એનો અર્થ એ નથી કે પૈસો આપણા જીવનમાં આવશ્યક નથી, પણ માત્ર પૈસો આપણા જીવનમાં સુખ શાંતિ આપી શકે નહીં. આપણે શાંતિ પ્રાપ્ત કરવાના ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, પણ આપણને શાંતિ જળતી નથી. કારણ કે આપણે ખોટી જગ્યાએ ગોતી રહ્યા છીએ. એક ડોશીમાં હતા, રડતા હતા. કોઈ કહે, ભાઈ ડોશીમાં તું રડે છે શા માટે? જો ને બેટા, મારી સોય ખોવાઈ ગઈ. એટલે કે આમાં રડો છો શા માટે? હું હમણાં ગોતી દઉં. પેલા યુવકે ઘણું ગોઈતું, એને મળી નહીં. પછી એને ટ્યુબલાઇટથી એને પૂછ્યું, એ ડોશીમાં આ સોય ક્યાં ખોવાઈ ગઈ હતી? એ બેટા, અંદર ઓરડામાં ખોવાઈ ગઈ હતી. હે? અને તું બહાર વરંડામાં ગોતે છે? બેટા, અંદર અંધારું છે ને, અને અહીંયા અજવાળું છે, એટલે અહીંયા ગોતું છું. હવે અહીંયા તમે ગમે એટલા હજારો વર્ષો સુધી ગોતશો, કાંઈ મળશે નહીં. કેમ? સોય અંદર છે, ગોતો છો તમે બહાર. આ કોની વાર્તા છે? આ ડોશીમાં કોણ? આપણે બધાય. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. અને આપણે શાંતિ ક્યાં ગોતીએ છીએ? લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં, લેટેસ્ટ મોડેલની કારમાં, લેટેસ્ટ મોડેલના મકાનમાં. જડે છે? હા, શાંતિ મળે છે, પણ ટકતી નથી. જ્યાં પાડોશીમાં બીજા સારા મોડેલની કાર આવી, આપણો આનંદ ચાલ્યો ગયો, ખતમ ગઈ, શાંતિ ખતમ. જ્યારે આવી ગાડી બહુ શાંતિ, અને 1 અઠવાડિયા પછી ગઈ શાંતિ. ટકતી નથી. કેમ? આપણે ખોટી જગ્યાએ ગોતી રહ્યા છીએ. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરાહ તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. કઠોપનિષદની વાત છે. નિત્ય આત્માની અંદર એક પરમાત્મા છે, અને નિત્ય ચૈતન્ય તત્વની અંદર એક પરમ ચૈતન્ય તત્વ છે, જેના દ્વારા સમસ્ત વિશ્વનું સંચાલન થાય છે. એવા પરમાત્માના જેણે દર્શન કર્યા છે એને જ પરમ શાંતિ મળે છે, બીજા કોઈને નહીં. તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. બીજા કોઈને નથી મળતી. આ પરમ સુખ અને પરમ શાંતિનો સ્ત્રોત આપણા દરેકની અંદર રહેલો છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. પ્રત્યેક મનુષ્યમાં હૃદયમાં એ આત્મા રહેલો છે. કોના અંદરમાં? દિવ્ય આત્મા રહેલો છે. એશ સર્વેષુ ભૂતેષુ, દરેક મનુષ્યમાં. એ બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, પૈસાવાળો હોય કે ગરીબ હોય, ઉચ્ચ વર્ણનો હોય, નિમ્ન વર્ણનો હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેકના અંતરમાં દિવ્ય આત્મા વિરાજમાન છે, જેમાં અનંત શક્તિ છે, શાશ્વત શાંતિ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ. એ આત્મા દરેક મનુષ્યમાં રહેલો છે, પણ આપણે ખોટી જગ્યાએ ગોતી રહ્યા છીએ.
એટલે આપણને મળતો નથી અને આપણે પૈસાની પાછળ પાગલ થઈ રહ્યા છીએ અને આપણા જીવનનો ઉદ્દેશ્ય ગુમાવી રહ્યા છીએ. નાભિ કમલ મેં હૈ કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે બિન સદગુરુ નર ऐसे ही ढूंढे जैसे फिरे पशु बनकारे. એક કસ્તુરી મૃગ હોય છે, એક વિશેષ પ્રકારનું હરણ. એ હિમાલયમાં મળે છે. બહુ દોડે છે, બહુ દોડે છે. કેમ દોડે છે? ક્યાંકથી એને કસ્તુરીની સુગંધ આવી રહી છે, એટલા માટે દોડી રહ્યું છે. દોડતા દોડતા થાકી જાય છે અને મરી જાય છે. પાછળથી ખબર પડી, અરે કસ્તુરી તેના પેટમાં હતું અને બહાર જોતું હતું એ હરણ. નાભિ કમલ મેં હૈ કસ્તુરી વૃથા મૃગ એટલે હરણ ફિરે બનકારે બિન સદગુરુ નર ऐसे ही ढूंढे जैसे फिरे पशु बानकारे. આપણે સદગુરુની પ્રાપ્તિ નથી થઈ અને આપણે આત્માના દર્શન નથી કર્યા, એટલા માટે આપણે આ કસ્તુરીની સુગંધ માણવા માટે દોડી રહ્યા છીએ. બધા દોડી રહ્યા છે, પણ ક્યાં જવું છે કોઈને ખબર નથી. કોઈને પણ પૂછો કે ટાઈમ નથી. બધા કહે છે ટાઈમ નથી, પણ જવું છે ક્યાં એ ખબર નથી, પણ દોડી રહ્યા છે બધા. એક ઝેન કહાણી છે. એક ઘોડો જોરથી દોડી રહ્યો હતો. કોઈ કે ઘોડે સવારને કહ્યું, એ ક્યાં જાઓ છો? તો કે ઘોડાને પૂછો. કેમ? કારણ કે હું ઘોડાને લઈ જઈ રહ્યો, ઘોડો મને લઈ જઈ રહ્યો છે. એમ જીવન આપણે નથી જીવી રહ્યા, જીવન આપણને જીવી રહ્યું છે. બધાએ પૈસા પાછળ પાગલ, આપણે પૈસા પાછળ પાગલ. બધાએ આના પાછળ પાગલ, આપણે એના પાછળ પાગલ. બધા કૂવામાં પડે, આપણે કૂવામાં પડીએ. ઘેટાના દળની જેમ આપણે જઈએ છીએ, પણ ક્યારે વિચાર કર્યો શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ? કબીર કહે છે, જબ તું આયા જગત में जग हंसे तू रोए ऐसी करनी कर चलो मरते समय तुम हंसो जग रोए. આ છે જીવનનો ઉદ્દેશ્ય. એના માટે આપણે આવ્યા છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ. એટલા માટે આપણને સુખ શાંતિ મળતા નથી અને જીવનનો ઉદ્દેશ આપણે ભૂલી ગયા છીએ. આ જ એનો મુખ્ય વાત છે. એક બહુ સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે, SQ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. આપણા શાસ્ત્રોમાં કહ્યું 84 લાખ યોનિઓમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. પણ મોડર્ન સાયન્સ શું કહે છે? મોડર્ન સાયન્સ કહે છે નહીં, 84 લાખ યોનિઓ નથી, 125 લાખ યોનિઓ છે. પણ 125 લાખ યોનિમાં માત્ર મનુષ્ય યોનિ પાસે જ SQ છે, સ્પિરિચ્યુઅલ કોશન્ટ માત્ર મનુષ્યોની પાસે છે. આ ડાના ઝોહારે લખેલું પુસ્તક SQ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, એમાં કહે છે IQ બધી યોનિઓ પાસે છે, EQ ઇમોશનલ કોશન્ટ થોડીક યોનિઓ પાસે છે, SQ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ માત્ર મનુષ્યોની પાસે છે. અને એ મનુષ્યોની પાસે જે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા બીજી કોઈની પાસે નથી. એટલે આપણા શાસ્ત્રોએ કહ્યું એ જ વાત છે. આપણે ખરેખર જો અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ જોતા હોય, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ જોતા હોય, SQ પ્રાપ્ત કરવું પડશે. મોડર્ન સાયન્સની ભાષામાં હું કહું છું. અને એમાં બહુ સરસ ઉદાહરણ આપે છે. મેક્સિકોની પાસે સમુદ્ર તટ પર એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ બેઠો હતો. એણે જોયું થોડેક દૂર સમુદ્રમાં એક નાવ હતી. એમાં એક માછીમાર સૂતો હતો. બપોરનો સમય હતો અને સૂતો હતો. એટલે પેલા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટે કહ્યું, એ શું કરે છે રે? હજી તો બપોર થયા છે, શા માટે સૂવે છે? માછલી કેમ મારતો નથી? પેલા નાવિકે કીધું સૂતા સૂતા, સર વાત એમ છે, આજે સવારે મને એક બહુ મોટી માછલી મળી ગઈ. એને મેં વેચી નાખી તો મને બહુ બધા પૈસા મળી ગયા. તો મારો કમાવાનો આજનો કોટા પૂરો થઈ ગયો, એટલે હવે હું આરામ ફરમાવું છું. પેલા મેનેજમેન્ટ કરે, અરે આમાં કોઈ કોટા સિસ્ટમ કોટા હોય છે રે? અરે હજી માછલી મારી તો હજી પૈસા મળશે, પણ આ વધારાના પૈસાનું કરીશ શું? કેમ? હજી વધારે પૈસા મળશે તો ડિપોઝિટ કરજે. ડિપોઝિટ શબ્દ એને સાંભળ્યો જ નહોતો. હા, ડિપોઝિટ કરજે, બેંકમાં ખાતું ખોલાવજે, એમાં ડિપોઝિટ કરજે, તો પછી ઘણા બધા પૈસા જ્યારે વધી જાય ત્યારે બીજી નાવ ખરીદી લેજે. 2 નાવ હશે ને, હજી વધારે માછલી મળશે, હજી વધારે પૈસા મળશે, પણ પૈસાનું કરીશું, વળી ડિપોઝિટ કરજે. આમ કરતાં કરતાં તારી નાવ વધારતો રહેજે અને પછી શું થશે?
યુ વિલ બીકમ CEO ઓફ એ મલ્ટીનેશનલ કંપની. એક મલ્ટીનેશનલ કંપનીનો ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર બની જઈશ. બસ પછી તારું હેડક્વાર્ટર મેક્સિકોથી ન્યુયોર્ક લઈ લેજે, ઘણી બધી બ્રાન્ચીસ ખોલજે, તારો બિઝનેસ ખૂબ વધારજે, પછી તારો બિઝનેસ વધારવા માટે આખા વિશ્વનું ભ્રમણ કરજે. એના પછી તારે આટલું બધું ભ્રમણ કરીશ એટલે તને બ્લડ પ્રેશર થશે, બાયપાસ સર્જરી થશે. 3 વાર બાયપાસ સર્જરી થાય અને ડૉક્ટર કે નો મોર, હવે નહીં થઈ શકે, ત્યારે તું કશું કરજે, રિટાયર થઈ જજે. આ બધી કંપની વેચી મારજે અને બધા પૈસા લઈ મારી પાસે આવજે. હું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું. આઈ એમ એન ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ફ્રોમ હાર્વર્ડ. હું હાર્વર્ડનો ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ છું. હું તને બતાવીશ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, અને આવી રીતે તું ઇન્વેસ્ટ કરીશ એટલે દર મહિને તને ફિક્સ્ડ ઇન્કમ મળશે અને તું આરામથી સૂઈ શકીશ. એટલે ભાઈ હું તો આરામથી સૂતો તો તમે જ જગાડ્યો. આરામથી સૂવા માટે આટલું લાંબુ ચક્કર. પેલું ડાના ઝોહાર કે છે, પેલો મેનેજમેન્ટ કન્સલ્ટ, એનો આઈક્યુ હાઈ છે, એમાં ઇન્ટેલિજન્સ છે, એ જાણે છે કેવી રીતે પૈસા ભેગા કરવા. અને પેલો માછીમાર, એનું આઈક્યુ લેવલ ઓછું છે, એને પૈસા કેવી રીતે ભેગા કરવા એને ખબર નથી. પણ આ મેનેજમેન્ટ કન્સલ્ટનું એસક્યુ ઓછું છે, એને ખબર નથી કે જીવનનું ઉદ્દેશ્ય છે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા. પેલા નાવિકને માછીમારને ખબર છે જીવનનો ઉદ્દેશ્ય સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાના છે. એ આપણે ભૂલી ગયા છીએ અને એટલા માટે આંધળી દોટ મૂકી રહ્યા છીએ. સાચો ઉદ્દેશ્ય સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાનો છે, જે આપણી અંદર છે. અને એટલા માટે કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. અરે ક્યાં મને ગોતો છો? હું તો અંદર બેઠો છું. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત અંદર છે, આપણે બહાર ગોતી રહ્યા છીએ. એને એટલા માટે આપણને મળતો નથી, પણ આપણને એ શાશ્વત શાંતિનો સ્ત્રોત એ આપણને દેખાતો નથી. શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, જો જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો એનો ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ કરવી. પણ ઈશ્વર છે ક્યાં? અમે તો ઈશ્વરને જોતા નથી. ઈશ્વર આપણા બધાના હૃદયમાં છે. તમે ગીતામાં નથી વાંચ્યું? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસી શાશ્વતમ. એ પરમાત્મા તો આપણા હૃદયમાં રહેલો છે, પણ કે અમને તો દેખાતો નથી, તો અમે કેવી રીતે વિશ્વાસ કરીએ? શ્રી રામકૃષ્ણ કહ્યું, અચ્છા હું તમારી સાથે વાતો કરું છું એના પર તમને વિશ્વાસ છે? હા. કેમ? અમે તમને જોઈ રહ્યા છીએ. એટલે તરત જ શ્રી રામકૃષ્ણદેવે શું કર્યું? શ્રી રામકૃષ્ણદેવે શું કર્યું? એમની પાસે આવી જાતની ચાદર હતી, એનાથી મોઢું ઢાંકી લીધું. ઢાંકીને પૂછ્યું, તમે હવે મને જોઈ શકો છો? ના. એનો અર્થ અહીં નથી? ના, છો તો ખરા. તો હમણાં જ તમે કીધું દેખાય તો છે, ન દેખાય તો નથી. ના ના, તમે છો તો ખરા. તો કેમ દેખાતો નથી? વચમાં પડદો આવી ગયો. બસ આ જ વાત છે. પરમાત્મા આપણી બહુ નજીક છે, બહુ નજીક, બહુ નજીક, પણ આપણને એની અનુભૂતિ થતી નથી. કેમ? અજ્ઞાનનો પડદો આવી ગયો. અને એટલા માટે કબીર કહે છે, ઘૂંઘટ કા પટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુકો વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન થશે, પણ ઘૂંઘટનો પટ ખોલવો પડશે. તો આ ઘૂંઘટ બહુ સરસ આખા વેદાંતનો સાર રાજયોગના ગ્રંથમાં એક પેરેગ્રાફમાં આપી દીધો. શું કહે છે? પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવાનું છે. કેવી રીતે થઈ શકે? બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થઈ શકે? 4 ઉપાય છે: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. રાજયોગ એટલે શું? અષ્ટાંગ યોગ. પાતંજલિ યોગ સૂત્રમાં અષ્ટાંગ યોગની વાત આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ કેટલા છે? 5. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા,
ધ્યાન અને અંતિમ સોપાન છે સમાધિ. જ્યારે સમાધિ થાય છે ત્યારે અજ્ઞાનનો પડદો પૂરો દૂર થઈ જાય છે અને ત્યારે અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત જીવન મળી જાય છે. આ છે રાજયોગ. બીજો છે ભક્તિયોગ. ભક્તિયોગ એટલે પ્રાર્થના કરવાની, મંત્રનો જાપ કરવાનો, પૂજા પાઠ કરવાના. હમણાં આપણે આ મહાયજ્ઞ ચાલી રહ્યો છે, આ લક્ષ ચંડી યજ્ઞ, આ પણ ભક્તિયોગનો એક પ્રકાર છે કે જેમાં આપણે મા ઉમિયાની આરાધના કરીએ છીએ. એ ચંડી યજ્ઞ દ્વારા આ આરાધના કરવી, પૂજા પાઠ કરવા, યજ્ઞ કરવો, મંત્રનો જાપ કરવો, પ્રાર્થના કરવી, આ બધું ભક્તિયોગ છે. મુખ્ય વસ્તુ છે ઈશ્વરને ચાહવો, જગદંબાને ચાહવું, જગદંબાને પ્રેમ કરવો. માં, મારે તમારા વિશે, તમારા સિવાય મને કાંઈ ન જોઈએ, મારે તો માં જોઈએ, મારે ઈશ્વર જ જોઈએ. આ ઈશ્વરના દર્શન માટેની વ્યાકુળતા, આ મા માટેની વ્યાકુળતા, એ આપણને શ્રી રામકૃષ્ણદેવે શીખવાડ્યું છે. એ આપણા કેટલા બધા સંતોએ શીખવાડ્યું છે. આપણા ગુજરાતમાં થઈ ગયા નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા સંતોએ ભગવાન માટેની કેવી રીતે આરાધના થઈ શકે, સંકીર્તન દ્વારા, ભજન દ્વારા કેવી રીતે આપણે પ્રાર્થના કરી શકીએ. ભક્તિયોગ આ શીખવાડ્યો છે. આ છે ભક્તિયોગ. ત્રીજો છે જ્ઞાનયોગ. જ્ઞાનયોગ એટલે ચિંતન કરવું. હું કોણ છું? હું શું શરીર છું? હું શું મન છું? હું શું ચિત્ત છું? હું અહંકાર છું? ના ના ના. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એને આધુનિક માનવ માટે હું એમ કહું છું, સદગ્રંથોનું અધ્યયન કરવું અને એ સદગ્રંથો અધ્યયન કરી એના ઉપર ચિંતન કરવું. એનાથી જ આપણા અંદરનો જ્ઞાન યોગ પ્રકટ થશે. આપણું સાચું સ્વરૂપ એનું આપણને ચિંતન કરવાથી પ્રકટ થશે. સારા પુસ્તકોનું વાંચન અને ચિંતન કરવું, આ જ આપણા માટે જ્ઞાન યોગ. અને ચોથું છે કર્મયોગ. જે કંઈ કર્મ આપણે કરીએ છીએ એ બધું આપણે ઈશ્વરને સમર્પિત કરીને કરીએ. જેની વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહી છે. કહે છે કર્મણ્ય વધિકારસ્તે મા ફરેશુ કદાચન મા કર્મફલ હેતુર્વ માતે સંગોસ્ત અકર્મણી. અને બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માત યોગાય યુજસ્વ યોગ કર્મસુ કૌશલમ. કર્મની કુશળતા એ જ યોગ છે અને યોગ દ્વારા કર્મની કુશળતા મળે છે. એ યોગ કર્મયોગની વાત છે. એ કર્મયોગની વાત આપણને મળે છે. જે કંઈ કર્મ આપણે કરીએ છીએ બધા ભગવાનની પૂજા બની શકે છે. પણ આપણે કરવું શું જોઈએ? સાથે સાથે ભગવાનની આરાધના કરવી જોઈએ. ઘણા ભક્તો પૂછે છે કર્મ અને કર્મયોગ એટલે કેટલાક લોકો કર્મ બહુ વધારે કર્મ કરે અને કહે છે હું તો કર્મયોગ કરીને આવ્યો. એ ખોટું છે. વધારે કર્મ કરવાથી કર્મયોગ થતો નથી. એ તો કર્મભોગ છે. સારા કર્મો કરશો એનું ફળ સારું મળશે, ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે. એ કર્મભોગ છે. કર્મયોગ ક્યારે બને? કે જ્યારે ઈશ્વર સાથે એનું જોડાણ થાય. અને એટલા માટે એ કર્મયોગ કરવા માટે એક નાનકડો એક ઉપાય હું બતાવું છું. એ ઉપાય છે સેન્ડવિચ સાધના. સેન્ડવિચ આજકાલ બધા સેન્ડવિચ ખાય છે. તો સેન્ડવિચમાં શું કરે? પહેલાં એક બ્રેડનો ટુકડો લઈ લે અને એના પછી એમાં થોડો મસાલો નાખે, માખણ, ચીઝ, ટમાટર, ગાજર, જે કંઈ નાખવું એ મસાલો નાખે. એના ઉપર બ્રેડનો બીજો ટુકડો નાખે, સેન્ડવિચ તૈયાર. આવી રીતે સવારના ઉઠીને પ્રાર્થના કરવાની, હે ભગવાન, આજે આખા દિવસમાં, હે મા ઉમિયા, આજે આખા દિવસમાં જે કાંઈ કર્મ હું કરીશ એ બધા તમને સમર્પિત અને એના ફળ પણ તમને સમર્પિત. આ બ્રેડનો ટુકડો થઈ ગયો. હવે આખો દિવસ કામ કરો, આ બધો મસાલો થઈ ગયો. છેલ્લે રાતના સૂતી વખતે, હે ભગવાન, હે મા ઉમિયા, આજે આખા દિવસમાં મેં જે કંઈ કામ કર્યું એ મા કામ પણ તને સમર્પિત અને કર્મનું ફળ પણ તને સમર્પિત. આ બ્રેડ ટુકડો થઈ ગયો, સેન્ડવિચ રેડી થઈ ગયો. હવે આ મોટી સેન્ડવિચ થઈ, પાછી નાની સેન્ડવિચ બનાવી શકો. ઓફિસ જતી વખતે, બિઝનેસમાં વેપારમાં જતી વખતે, સ્કૂલ કોલેજ જતી વખતે
હે ભગવાન, હે મા જગદંબે, આ જે કંઈ કામ હું કરીશ ત્યાં એ બધું તમને સમર્પિત, કર્મનું ફળ તમને સમર્પિત. ઓફિસથી આવીને હે ભગવાન, હે મા, જે કંઈ કર્મ મેં કર્યા એ બધા તમને સમર્પિત, એનું ફળ પણ તમને સમર્પિત. આ છે કર્મયોગ. એની સાથે સાથે છે સેવા યોગ. આ સેવા યોગ દ્વારા પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, અને સાથે સાથે શાશ્વત શાંતિ પણ પ્રાપ્ત થાય છે. અને જ્યારે વેદાંતનો સંદેશો તો આપ્યો, બરાબર છે, ફાયદો શું થશે બોલો? ફાયદો સૌથી પહેલા ગુજરાતમાં ફાયદાની વાત કરવી પડે. ત્યારે હું કહું ડબલ ફાયદો થશે. જેની તમે સેવા કરો છો એને ફાયદો થશે, એને રોટી કપડાં મળશે, રોટી કપડાં મકાન મળશે. અને જે સેવા કરે છે એને શું મળશે? ભગવાન મળશે, મા ઉમિયાના દર્શન થશે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળશે. ડબલ ફાયદાની વાત છે આ સેવા યોગ. આ સેવા યોગ એની જ વાત સ્વામી વિવેકાનંદજી કરી હતી. અને એટલા જ માટે પોતે એમણે શું કર્યું? શિવ જ્ઞાનથી જીવ સેવા. એમણે કહ્યું, અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા. શું મંત્રો સાંભળ્યા હતા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું તમને વધારાના મંત્રો આપું છું જે આજના યુગ માટે વધારે મહત્વના છે. એ કયા મંત્રો છે? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ. દરિદ્ર નારાયણની સેવા કરો, રોગી નારાયણની સેવા કરો. કેમ? આપણું વેદાંત કહે છે દરેક મનુષ્યમાં ઈશ્વર છે. તો દરેક મનુષ્યમાં ઈશ્વર છે, તો એની આરાધના કેમ નથી કરતા? નદીને કાંઠે કૂવો શા માટે ખોદો છો? અરે ત્યાં મંદિરમાં તો તમને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, પણ અહીંયા તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલેથી થાય છે. જીવંત મનુષ્યની સેવા કરો, જીવંત મનુષ્યની પૂજા કરો, શિવ જ્ઞાનથી જીવ સેવા કરો. અને એટલા જ માટે શિવ જ્ઞાનથી જીવ સેવાનો આદર્શ, એનું જે ઉપદેશ શ્રી રામકૃષ્ણ દેવે આપ્યો હતો સ્વામી વિવેકાનંદને, એના આધાર પર સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુના નામ પર રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ જેટલા કાર્યો અમે કરીએ છીએ એ સમાજ સેવા કાર્યો નથી. 14 ઇન્ડોર હોસ્પિટલ છે, 90 આઉટડોર ડિસ્પેન્સરી છે, કે 6000 શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં 6 લાખ વિદ્યાર્થીઓ ભણે છે, કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ મોટા મોટા પ્રોજેક્ટ છે. આ મેડિકલ વર્ક થાય છે, કરોડો લોકોને નિઃશુલ્ક દવા બધે આપી છે, આઈ ઓપરેશન થાય છે. આ બધું જે કંઈ કરીએ છીએ એ બધું સમાજ સેવા નહીં, શિવ જ્ઞાનથી જીવ સેવા. ડબલ ફાયદા માટે કરીએ છીએ, કારણ કે જેની સેવા કરશું એને ફાયદો થશે, સૌથી વધારે ફાયદો અમને થશે. આ સેવા ભાવ, સેવા દ્વારા, સેવા યોગ, એના દ્વારા આપણને અગ્રદ કશે સિદ્ધનમ. તો શું કરો? કારણ કે ઈશ્વર બધી જગ્યાએ વ્યાપ્ત છે, તો શું કરો? ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત તેન ત્યક્તેન ભુંજીથા. એટલા માટે ત્યાગ કરો અને ભોગ કરો. અરે જો હું ત્યાગ કરીશ તો ભોગ કેવી રીતે કરી શકીશ? તમારે મર્સિડીઝ બેન્ઝ કારનો ભોગ ત્યાગ કરવાનો નથી, લેટેસ્ટ મોડલ કારનો ત્યાગ કરવાનો નથી, મકાનનો ત્યાગ કરવાનો નથી. તો શેનો ત્યાગ કરવાનો છે? ત્યાગ કરવાનો છે આસક્તિનો. આપણને દુઃખ કોણ આપે છે? સંપત્તિ દુઃખ નથી આપતું, સંપત્તિ પ્રત્યેની આસક્તિ આપણને દુઃખ આપે છે. આપણે આસક્તિનો ત્યાગ કરવાનો છે, અને એ આસક્તિનો ત્યાગ આ કર્મયોગ દ્વારા થશે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદજીએ ઈશાવાસ્યોપનિષદમાં જે ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટની વાતો આપેલી છે, એ જ વાતો કોર્પોરેટ સેક્ટરમાં સૌથી પહેલી વાર વિશ્વમાં એ વાત કરી સ્વામી વિવેકાનંદજીએ. સ્વામી વિવેકાનંદજી જ્યારે 1893માં ગયા હતા શિકાગો વિશ્વ ધર્મસભામાં ભાગ લેવા, પછી એટલો બધો મોટો અવકાર એમને આવકાર મળ્યો, સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો, ચારે તરફ એમની વાહ થઈ. 3.5 વર્ષો સુધી ત્યાં વેદાંતના પ્રચાર માટે ત્યાં રહી ગયા. અને ત્યારે ત્યાં શિકાગોમાં એ વખતના અમેરિકાના સૌથી મોટા ધનાઢ્ય વ્યક્તિ હતા જ્હોન ડી રોકફેલર. પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીના બાદશાહ હતા. પણ એ વખતે એમના મનમાં બહુ દુઃખ હતું, મોટી ક્રાઇસિસ એમના જીવનમાં આવી હતી. એમના માથાના વાળ બધા ચાલ્યા ગયા હતા, એકદમ ટાલ પડી ગઈ હતી, સાવ દુબળા થઈ ગયા હતા, મરવાની અણી પર હતા. ત્યારે કોઈક એમને કહ્યું, અરે મારા મિત્રને ત્યાં એક મહાન યોગી આવ્યા છે ભારતથી, એમની પાસે તમે સલાહ લેશો તો તમને શાંતિ મળશે. રોકફેલર કહ્યું, વોટ? આઈ ટુ ગો ટુ એ બેગર ફોર ગેટિંગ એડવાઇસ?
આઈ વિલ નેવર ગો. રોકફેલર કહ્યું, શું મારે ભિખારીની પાસે જઈ અને સલાહ લેવાની? હું નહીં જાઉં. અમે લોકો ભિખારી છીએ, કેમ કે અમે તો ડોનેશન ઉપર આધાર રાખીએ છીએ ને, ભિક્ષા માગીને ચલાવીએ છીએ, એટલે અમે ભિખારી થઈ ગયા. હું ભિખારી પાસે સલાહ લેવા નહીં જાઉં. ન ગયો. એક દિવસે અચાનક શું સુરાતન ચડ્યું, તો જ્યાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા ત્યાં ગયો. કોલ બેલ દબાવી, બટલરે દરવાજો ખોલ્યો, અંદર ગયા. સ્વામીજી આ ડ્રોઈંગ રૂમમાં નહોતા, તો એના સ્ટડી રૂમમાં ચાલ્યા ગયા. અને સ્વામીજી તો એકદમ અભ્યાસમાં, ઊંડા અભ્યાસમાં મગ્ન હતા. એમની એકાગ્રતા બહુ હતી. તો સ્વામીજી એ નમગ્ન હતા. એટલે રોકફેલર શું કર્યું, એના ટેબલ પર પછાડ્યો હાથ. એટલે સ્વામીજી જોયું. રોકફેલર કહે, આઈ એમ રોકફેલર, હું રોકફેલર છું. સ્વામીજી કહે, વોટ ડુ યુ વોન્ટ, શું જોઈએ છે? હવે રોકફેલર આના માટે તૈયાર નહોતો, કે રોકફેલરનું નામ સાંભળે એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ ઊભા થઈ જાય, અને આ એક ભિખારી બેઠો બેઠો મને પૂછે છે શું જોઈએ છે. રોકફેલર ગુસ્સામાં કહ્યું, મારે કાંઈ નથી જોતું. દેન વાય હેવ યુ કમ, તો શા માટે આવ્યો છે? હવે એના માટે જવાબ નહોતો, કારણ કે પૂછ્યા વગર આવ્યો હતો. ઇન્વિટેશનથી તો આવ્યો નહોતો, નિમંત્રણથી આવ્યો નહોતો. પછી સ્વામી વિવેકાનંદ કહ્યું, રોકફેલર, આઈ નો વાય યુ કમ. યુ કમ હિયર બિકોઝ યુ ડુ નોટ હેવ પીસ ઓફ માઇન્ડ. રોકફેલર, તું અહીંયા આવ્યો છો કારણ કે તારા મનમાં શાંતિ નથી. અને પછી સ્વામી વિવેકાનંદજીએ રોકફેલરના જીવનની ઘણી બધી ઘટનાઓનું વર્ણન કર્યું, જે રોકફેલર સિવાય કોઈ નહોતું જાણતું. રોકફેલર બહુ જ ઉત્તેજિત થઈને કહે છે, હુ હેઝ ટોલ્ડ ઓલ ધીસ થિંગ્સ ટુ યુ, હાઉ ડુ યુ કમ ટુ નો, તમને કેવી રીતે ખબર પડી? અને ત્યારે સ્વામીજી હસતા હતા કે, ડુ યુ થિંક ઇટ ઇઝ નેસેસરી? આઈ કેન સી થ્રુ એ માઇન્ડ એઝ આઈ કેન સી થ્રુ એ ગ્લાસ અલ્મેરા. શું તમને એમ લાગે છે મારે જોવાની જરૂર છે? મને કોઈ કહે ત્યારે જ મને ખબર પડે? હું તમારા મનની બધી વાતો જાણી શકું છું. જેમ કાચની અલમારીની બધી વસ્તુ દેખાય, એમ તમારા મનની બધી વાતો હું જાણી શકું છું. ત્યારે રોકફેલરને એકદમ નર્વસ થઈ ગયો. અને પછી એણે શું કર્યું, એ ત્યાંથી જ એણે વિદાય લીધી. હુ હેઝ ટોલ્ડ ઓલ ધીસ થિંગ ટુ યુ? સ્વામીજી કહ્યું, ડુ યુ થિંક ઇટ ઇઝ નેસેસરી? આઈ કેન સી થ્રુ માય આઈઝ, આઈ કેન સી ગ્લાસ અલ્મેરા. અને પછી સ્વામીજીએ કહ્યું, રોકફેલર, આઈ વિલ ગીવ યુ અ પીસ ઓફ એડવાઇસ. રોકફેલર, હું તને એક સલાહ દેવા માગું છું. ઇફ યુ વોન્ટ પીસ ઓફ માઇન્ડ, રિમેમ્બર, you are not the owner of your wealth. You are only a custodian of your wealth. Utilize this money for removing the sufferings of millions of people. Then only you will get peace of mind. There is no other way by which you can peace of mind. રોકફેલર, હું તને એક સલાહ દેવા માગું છું. યાદ રાખજે, જો તારી શાંતિ જોઈતી હોય, યાદ રાખજે, તું આ પૈસાનો માલિક નથી, આ સંપત્તિનો માલિક તું નથી, તું માત્ર રખેવાળ છો. ભગવાને તને આ સંપત્તિ આપી છે એનો સદુપયોગ કરવા માટે. એનો સદુપયોગ ગરીબ લોકોની, દુઃખીઓની, એનું દુઃખ દૂર કરવા માટે વાપર. તત્કાળ તને શાંતિ મળશે. શાંતિ મેળવવાનો બીજો કોઈ માર્ગ નથી. રોકફેલરને એટલો ગુસ્સો આવ્યો, હાઉ ડેર યુ એડવાઇસ મી લાઈક ધેટ. પછાડતો નીકળી ગયો. પણ થોડા દિવસ પછી પાછો આવ્યો. એવી જ રીતે આવીને કોલ બેલ દબાવી, બટલરે દરવાજો ખોલ્યો, અંદર ગયો તો ડ્રોઈંગ રૂમમાં નહોતા સ્વામીજી, તો એના સ્ટડી રૂમમાં ચાલ્યો ગયો, અભ્યાસખંડમાં. અને સ્વામીજી અભ્યાસમાં મગ્ન હતા. પાછું એને ટેબલ પર હાથ પછાડ્યો. ત્યારે સ્વામીજી ઉપર જોયું, ત્યારે રોકફેલરે એમના ટેબલ પર એક કાગળ મૂક્યો. એ કાગળમાં એક મોટી જાહેરાત હતી, જેમાં રોકફેલરે જાહેરાત કરી હતી બહુ મોટું ડોનેશન એક જાહેર સંસ્થા માટે. અને સ્વામીજીએ જ્યારે વાંચ્યું ત્યારે રોકફેલર કહ્યું, નાઉ યુ મસ્ટ થેન્ક મી, આઈ ફોલોડ યોર એડવાઇસ. હવે તમારે મને ધન્યવાદ દેવા જોઈએ, કારણ કે મેં તમારી સલાહ માની છે. સ્વામીજી કહ્યું, વેલ, ઇટ ઇઝ ફોર યુ ટુ થેન્ક મી. સ્વામીજી કહ્યું, અરે ધન્યવાદ તો તારે મને દેવા જોઈએ. કેમ? કારણ કે આ સલાહ સાંભળીને તને જે મનમાં શાંતિ મળશે, એ શાંતિ બજારમાં વેચાતી મળશે નહીં. આવી રીતે એક મોટું ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટનું જે સિદ્ધાંત, એની વાત સ્વામી વિવેકાનંદે કરી હતી. પાછળથી રોકફેલરે એમની સલાહ માની, બહુ મોટું દાન કર્યું. અને 1913માં, આ તો 1894ની વાત છે, 1913માં એમણે રોકફેલર ફાઉન્ડેશન કર્યું. આ રોકફેલર ફાઉન્ડેશનમાંથી કેટલી મોટી મોટી રિસર્ચ થઈ. ડેવિડ બોરલોગે એવા ઘઉંને
ઘઉંની શોધ કરી, જેના દ્વારા લોકો ભૂખે ભૂખે મરતા હતા, એ બચી ગયા. આ બધું પણ રોકફેલર. અને શા માટે રોકફેલર કહ્યું? કારણ કે સ્વામી વિવેકાનંદ કહ્યું હતું. એમને ત્યાંથી આ ઇન્સ્પિરેશન મળ્યું. ઈશાવાસ્યોપનિષદની જે વાત કે તમે માત્ર પૈસાના રખેવાળ છો, આજે મને ખૂબ આનંદ થયો. આટલા મોટા શ્રેષ્ઠીઓ, ધનવાનો અહીંયા બેઠા છે, જે લોકોએ આટલું મોટું દાન આપ્યું છે, અને ખરેખર તેઓ ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટનું પાલન કરી રહ્યા છે. અને એટલા માટે માના આશીર્વાદ હજી વધારે વરસશે એમના ઉપર, હજી એમને સંપત્તિ મળશે. જે કોઈ છે આ મહાયજ્ઞમાં તન મન ધનથી આ પોતાની આહુતિ આપી રહ્યા છે, એ સૌ પર મા ઉમિયાની કૃપા વરસી રહી છે. એમાં કોઈ મીનમેક્સ નથી. આ 4 ઉપાયો દ્વારા આપણને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે. રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ તથા સેવાયોગ. અને દૈનિક જીવનમાં પણ આપણને શાંતિ મળશે. કેટલા એવા અનુભવો છે. એક નાનકડા પુસ્તકનું નાનકડું વાક્ય વાંચી અને એનું જીવન બદલી ગયું. એક રામકૃષ્ણ કથામૃત પુસ્તક વાંચી કેટલા લોકો આત્મહત્યામાંથી બચી ગયા. એ કથામૃતનું પુસ્તક અહીંયા બુક સ્ટોલમાં તમને મળશે. એ પુસ્તક તમે જુઓ, એ ડાયરી હતી. માસ્ટર ડાયરી લખી રાખતા હતા. પાછળથી એ જ ડાયરી સ્વામી વિવેકાનંદ કહેવાથી એમણે પ્રકાશિત કરી, માસ્ટર મહાશયની રામકૃષ્ણ કથામૃત. અને પાછળથી એનો અનુવાદ થયો અંગ્રેજીમાં ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ, ગુજરાતીમાં અનુવાદ થયો રામકૃષ્ણ કથામૃત. માંથી અને મરાઠી અને ગુજરાતી, બંગાળી તો ઓરિજિનલ હતું, ગુજરાતી મરાઠી તો થયું, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા અને અંગ્રેજી થયા. પછી જર્મન, ગ્રીક, રશિયન, ડચ, સ્પેનિશ વિવિધ ભાષાના અનુવાદો થયા. કેટલા લોકો આ પુસ્તક વાંચી અને આત્મહત્યામાંથી બચી ગયા, એ પણ તમને એમાંથી મળશે. એ કથામૃતનો જાદુ છે. આવા પુસ્તકો, એક પુસ્તક વાંચવાથી, ફક્ત પુસ્તક વાંચીને એકાદ વાક્ય પણ તમને નવું જીવન આપી શકે. એટલે પુસ્તક વાંચવું. આ જ્ઞાન યોગ બહુ જરૂરી છે, ભક્તિ યોગ બહુ જરૂરી છે. મા ઉમિયાની આરતી ઉતારીએ છીએ, એનાથી જે તમને શાંતિ મળે છે, એ શાંતિ તમને બજારમાં વેચાતી નહીં મળે. એ વેચાતી નહીં મળે. જે શાંતિ અહીંયા મા ઉમિયાની પ્રાર્થના કરવાથી મળે છે, અહીંયા તમે બેઠા છો, અહીંયાના જે વાતાવરણમાં તમને શાંતિ મળે છે, એ શાંતિ તમને બહાર નહીં મળે. આ શાંતિનો સ્ત્રોત અંદરમાં છે, પણ એ પ્રકટ થાય છે, અજ્ઞાનનો પડદો દૂર થાય છે. એના 4 ઉપાય છે. રાજયોગ એટલે કે ધ્યાન, ભક્તિયોગ એટલે કે પ્રાર્થના, જ્ઞાન યોગ એટલે આવા સદગ્રંથોનું અધ્યયન, અને કર્મયોગ એટલે સેવા. આ 4 યોગો આપણે સમન્વય કરશું. દૈનિક જીવનમાં પણ સુખ શાંતિ મળશે, અને સાથે સાથે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ પણ મળશે. અને આ આધુનિક માનવ શાંતિની શોધમાં એની થોડીક વાતો મેં કરી. એ પુસ્તક તમને અમારું બુક સ્ટોલ ત્યાં છે, ત્યાંથી મળશે. પણ એમાંનું એક જ વાક્ય, એમાં ઘણી બધી વસ્તુઓ છે કે ક્યારે શાંતિ મળે. જ્યારે ક્રોધ આવી જાય ત્યારે કેવી રીતે શાંતિ મળે, કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે કેવી રીતે શાંતિ મળે, પછી આપત્તિ આવે ત્યારે કેવી રીતે શાંતિ મળે. હવે અલગ વાતો એમાં કરેલી છે. એમાંની એક ચેપ્ટર છે પરિવારમાં કજિયા કંકાસ સર્જાય ત્યારે કેવી રીતે શાંતિ મળે. એની વાત હું કરીશ થોડીક. તો 17મા સૈકામાં એક જાપાનમાં પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા ત્યારના, એ વૃદ્ધ હતા, અને ઓસોન એમનું નામ હતું. અને એ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે દિવાનજી હતા. એવું કહેવાતું કે એમના પરિવાર સંયુક્ત પરિવાર હતો, અને એ સંયુક્ત પરિવારમાં એટલો બધો સંપ હતો, એટલી બધી શાંતિ હતી કે એમ કહેવાતું કે એ ઓસનના પરિવારમાં કોઈ લોકો ઝઘડતા નથી, બહુ સંપ છે. અરે કૂતરાઓ ઝઘડતા નથી. નહીં તો કૂતરાઓ ઝઘડ્યા વગર રહે નહીં, ભોંભો કર્યા વગર રાતના રહે નહીં, પણ કૂતરાઓ ઝઘડતા નથી. જ્યારે આ વાત ખબર પડી જાપાનના સમ્રાટને, તો સમ્રાટ પોતે આ વૃદ્ધ પાસે આવ્યા. અરે અમારું નાનું પરિવાર, તોય અમારા પરિવારમાં શાંતિ નથી અને સંપ નથી, અને તમારો આટલો મોટો પરિવાર, તો તમારા પરિવારમાં સંપ છે, શાંતિ છે, તો એનું રહસ્ય તમે મને કહો. મને 100 એવા મંત્રો આપો આ પરિવારમાં સંપ અને શાંતિ લાવવાના, અને આ 100 મંત્રો હું આખા જાપાનમાં એનું સર્ક્યુલેશન કરી દઈશ, જેથી બધાને સંપ અને શાંતિ મળે એના પરિવારમાં. તો ઓસને કહ્યું ઠીક છે, એક પેન્સિલ અને કાગળ મને આપો, હું 100 મંત્રો લખી દઉં છું. અને પછી ઓસોને એ મંત્રો લખ્યા કાગળમાં, 100 મંત્રો લખ્યા. શેના માટે? પરિવારમાં સંપ અને શાંતિ લાવવા માટેના 100 સોનેરી મંત્રો એમણે લખ્યા. કયા મંત્રો હતા? સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો. 100 વાર લખ્યું હતું, સહન કરો.
સહન કરો, સહન કરો. શ્રી રામકૃષ્ણદેવ કહે છે, જે સહે તે રહે, જે ન સહે તે ન રહે. સહનશીલતા. આજે આપણા પરિવારમાં અશાંતિ છે કારણ કે આપણે સહનશીલતા ગુમાવી દીધી છે. કોઈએ નાનકડું કડવું વેણ કહ્યું અને આપણે 10 વર્ષ સુધી એને યાદ રાખીએ છીએ. સહનશીલતા ગુમાવી. સહન કરો, સહન કરો, સહન કરો. એકબીજા સાથે એડજસ્ટ કરવું પડશે, એકબીજા સાથે સંપીને રહેવું પડશે અને સમજફેર તો થોડીક થશે જ, એ તો થવાની જ છે. પણ એના માટે થઈ અને આપણે એકદમ અળગા થઈ બરાબર નહીં. એટલે હું તો એમ કહું છું, પરિવારમાં તમારે શાંતિ લાવવી હોય, દિવસમાં એકવાર, એટલીસ્ટ એકવાર સાથે બેસીને જમો, સાથે બેસીને ભોજન કરો, સાથે બેસીને પ્રાર્થના કરો. સાથે બેસીને ભોજન અને પ્રાર્થના કરવાથી મનની અશાંતિ દૂર થઈ જશે. એક. બીજું, અઠવાડિયામાં એકવાર 1 કલાક રાખો. શેના માટે? ઝઘડવા માટે. ઝઘડવાનો 1 કલાક, ખૂબ ઝઘડવાનું. એક બે તે આમ કેમ કીધું, તે ગુરુવારના દિવસે આમ કેમ કીધું, એ આખું એ ઝઘડવા માટેનો કલાક. એ ઝઘડ્યા પછી આઈસ્ક્રીમ પાર્ટી, બસ થઈ ગયું, ભૂલી જાઓ એકબીજાને કહીને. એકબીજાને ગેરસમજ દૂર થઈ જશે. આ સહન કરવાનું શીખશું તો પરિવારમાં આ કજિયા કંકાસ સર્જાય છે એ ઓછા થશે અને શાંતિ મળશે. છેલ્લી વાત હું કહીને મારું આ પ્રવચન પૂરું કરીશ. શ્રીમા શારદા દેવીને મેં વાત કરી. સાક્ષાત જગદંબા, સાક્ષાત ઉમિયામાં મનુષ્ય રૂપ ધારણ કર્યું અને આવી રીતે અદ્ભુત એમનું જીવન હતું. આ લોકોને પ્રેમથી કોણ ખવડાવવાનું છે? એ લોકોનો સ્વધર્મ છે ચોરી કરવાનો. એણે પોતાનો ધર્મ બજાવ્યો છે, એણે ચોરી કરી છે, એના માટે એને મારે છે. શા માટે? અને એક દિવસ તો હદ કહી ગઈ. પેલી બિલાડીએ આખું એની પથારી ખતાબ કરી મૂકી પેલા જ્ઞાન મહારાજને, અને જ્ઞાનમાં એવા ગુસ્સામાં આવી ગયા, લાકડી લઈને દોડ્યા ને પાછળ. માએ કીધું, બેટા રહેવા દે, બેટા રહેવા દે, એનો મારતો નહીં. ત્યારે કીધું, માં આને તો બિછાનું આખું ગંદુ કર્યું. માએ શું કીધું, બેટા પેલી બિલાડી રહે છે અહીંયા, ખાય છે અહીંયા, સૂવે છે અહીંયા, તો હવે બિચારી આ ગંદુ કરવા ક્યાં જાય? એટલે એણે જ કર્યું છે, એમાં એને શું છે? લાવ હું ધોઈ દઉં છું. માએ પોતે તરત જ પથારી ધોઈ દીધી. માં બિલાડીના પણ દોષ જોઈ શકતા નહીં. એકવાર માં પૂજા કરતા હતા કલકત્તામાં, અને બહાર ઓરડા ઉપર, ઓરડાની બહાર એક યુવતી રડતી હતી, અને માએ પૂજા કરતા કહ્યું, કોણ છે બહાર રડે છે, અંદર આવ. તો પેલી યુવતી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી કે, માં હું અંદર આવવાને લાયક રહી નથી, મારું ચરિત્ર ભ્રષ્ટ થઈ ગયું છે, હું તમને મોઢું દેખાડવા જેવી પણ નથી રહી. માએ શું કર્યું? માએ પૂજા બંધ કરી દીધી. માં પૂજા કરતા હતા, પૂજા કરતાં કરતાં ઊભા થઈ ગયા, આવીને બહાર આવીને એને ભેટી પડ્યા. દીકરી કાંઈ ચિંતા નહીં, વાત નહીં, હવે તને પસ્તાવો થયો છે, નવું જીવન શરૂ કર. અંદર લાવ્યા, એમને પ્રસાદ આપ્યો, એને મંત્ર આપ્યો ભગવાનનો કે જા મંત્રનો જાપ કર. ભગવાનના નામ લેવાથી, ભગવાનનું નામ લેવાથી હજારો કરોડો જન્મોના પાપ નાશ થઈ જાય. લે, તેને મંત્ર આપું છું. અને એ મંત્ર દીક્ષા આપી દીધી માએ. માં કોઈના દોષ જોઈ શકતા નહીં. આવી તો ઘણી ઘટનાઓ તમને મા શારદા દેવીના જીવનમાંથી મળશે. આધુનિક માનવ શાંતિની શોધમાં આની બધી મેં વ્યાખ્યા કરી છે. બીજા ઘણા બધા રીતે એમાં ઘણું બધું બતાવ્યું છે, કેવી રીતે વિભિન્ન પરિસ્થિતિમાં મનની શાંતિ મળે. એ પુસ્તક તમે વાંચશો તો તમને બધું મળશે. અને આ માનો જે અંતિમ ઉપદેશ કે જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોશો નહીં, દોષ જોવા હોય તો પોતાના જોજો. અને બીજું એમણે કહ્યું, આ જગતમાં કોઈ પારકું નથી, બધા આપણા પોતાના છે. આખા વેદાંતનો ઉપદેશ આપી દીધો. વેદાંત શું કહે છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, દરેક જગ્યાએ બ્રહ્મ છે. ઈશાવાસ્તમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભુંજિતા મહાગ્રતકસ્ય સિદ્ધનમ. દરેક જગ્યાએ એ જ છે. પછી આપણે કોની સાથે આપણે વેર માળવાનું? દરેકને પ્રેમ કરવાનો. કેમ? દરેક જીવમાં એ જ શિવ રહેલા છે. આ વાતને બહુ સુંદર રીતે એક સૂફી ગીતમાં રહેલી છે. એ સૂફી ગીતની વાત કરી હું મારી વાણીને વિરામ આપીશ. સ્વામી વિવેકાનંદ મહાન ગાયક હતા અને શ્રી રામકૃષ્ણદેવ મહાન ગાયક હતા. જ્યારે શ્રી રામકૃષ્ણ પાસે જતા ત્યારે એનું નામ હતું નરેનનાથ, કોલેજના વિદ્યાર્થી હતા. ત્યારે સ્વામી રામકૃષ્ણ કહે, નરેન ગીત ગા. એટલે નરેન ગીત ગાતા. પછી કહે છે શ્રી રામકૃષ્ણ કહેતા, હવે હું જાઉં છું. કે ના ના, પેલું ગીત ગા જે તને ને મને બહુ ગમે છે. કયું ગીત?
અંતિમ મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર એનું લખેલું ગીત છે. એ સૂફી સંત હતા. આ સૂફી ગીત છે અને એ ગીત સ્વામી વિવેકાનંદ ગાતા શ્રી રામકૃષ્ણ સમાધિમાં ચાલ્યા હતા. એ કયું ગીત છે? એમાં વેદાંતનો આખો સાર આવી જાય છે સૂફીનું ગીત, પણ વેદાંતનો આખો સાર એમાં આવી જાય છે. तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है. हे भगवान, તમે દરેક જગ્યાએ વ્યાપ્ત છો. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है सो तू ही है. एष सर्वेषु भूतेषु गुणो आत्मा न प्रकाशते, दृश्यते तग्रया बुद्धिया, सूक्ष्मया सूक्ष्मदर्शिभी. એ કઠોપનિષદની વાત જ આમાં કહેલી છે. કાબા મેં ક્યા, દેવલ મેં ક્યા, તેરી પરવરિશ હોગી સબ જા, સભીને તુજકો સિર હે ઝુકાયા, જો કુછ હૈ સો તું હી હૈ. વેદોમાં કહ્યું છે એકમ સદ વિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે, એને પામવાના માર્ગ અલગ છે, મંઝિલ એક છે, રસ્તા અલગ અલગ છે. શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની સાધના કરીને પુરવાર કર્યું. બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. બહુ સુંદર રીતે સમજાવે છે. એક તળાવના 4 ઘાટ છે. હિન્દુ જઈને કહે છે હું તો જળ લઈ આવ્યો. બીજા ઘાટથી મુસલમાન જઈ કે ના 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 હું તો પાણી લઈ આવ્યો. ત્રીજા ઘાટથી ક્રિશ્ચન જાય છે, ના 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 હું વોટર લઈ આવ્યો. ચોથા ઘાટથી ચોથો જાય છે કે ના 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 હું એક્વા લઈ આવ્યો. અરે ભાઈ, શા માટે ઝઘડો કરો છો? એનું જ નામ જળ, એનું જ નામ પાણી, એનું જ નામ વોટર, એનું જ નામ એક્વા. નામ અલગ અલગ છે, વસ્તુ એક જ છે. એક જ જગદંબા મા ઉમિયા. કોઈ કહે છે મા, કોઈ કહે છે મા દુર્ગા, કોઈ કહે છે મા કાલી, કોઈ કહે છે રામ, કોઈ કહે છે કૃષ્ણ, કોઈ કહે છે અલ્લાહ. એ બધા પરમ મંઝિલ એક જ છે. એને પામવાના રસ્તા અલગ અલગ છે. જેને જે રસ્તે જવું હોય એ જાઓ, જેટલા મત તેટલા પથ. એ વાત આમાં છે. क्या मलायक, क्या इंसान, क्या हिंदू, क्या मुसलमान, जैसा चाहा तूने बनाया, जो कुछ है सो तू ही है. त्वम स्त्री, श्वेताश्वतर उपनिषदની વાત જ આમાં કહેલી છે. ત્વમ સ્ત્રી, ત્વમ પુમાનસી, તમ કુમાર ઉત્વા કુમારી, તમ જીર્ણો દંડેન વંચસી, તમ જાતો ભવશી વિશ્વતો મુખ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો. હે પ્રભુ, તમે જ એ વૃદ્ધ છો જે લાઠીને સહારે ચાલે છે. હે પ્રભુ, સર્વસ્વ તમે જ તમે છો. આ જ વેદાંતની વાત અહીંયા આ ગીતમાં છે. अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श बरी तक, जहाँ मैं देखा तू ही नजर आया, जो कुछ है सो तू ही है. દરેક જગ્યાએ એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. આ વાત વેદાંતની વાતને આજે મોડર્ન સાયન્સ, આધુનિક વિજ્ઞાને સ્વીકાર કર્યો છે. આધુનિક વિજ્ઞાન સ્વીકાર કરે છે. ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. બેલ્સ થિયોરમ કહે છે the whole universe is interconnected by at a deeper level by particles, same particles. The whole world is united. આખું વિશ્વ એક છે. ઇટ્સ અ હોલિસ્ટિક યુનિવર્સ. અને ડેવિડ બોમે એક્સપેરિમેન્ટલી પુરવાર કર્યું that all the particles of the universe are interconnected at a deeper level. અને એટલા માટે શ્રોડિંજર, મહાન નોબેલ પ્રાઇઝ વિનર, શું કહે છે? Consciousness is a singular of which the plural is unknown. એ ચેતન તત્વ એક છે, બે નથી. એક જ ચૈતન્ય તત્વ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે. એટલા માટે આપણે કોઈની સાથે ઝઘડો કરવો, આપણે બધાને પ્રેમ કરવાનું છે, બધાની માટે પ્રાર્થના કરવાની છે. અને છેલ્લે કહે છે સોચા સમજા દેખા ભાલા તુજ જૈસા ન કોઈ ઢૂંઢ નિકાલા, અબ યહ સમજ મેં ઝફર કી આયા, જો કુછ હૈ સો તું હી. બધું મેં જોયું પણ તમારા જેવું કોઈ મળ્યું નથી. આપણે બધાને પ્રેમ કરીએ છીએ પણ આપણને પ્રેમમાંથી આપણને જે પ્રેમનો પ્રતિસાદ મળતો નથી. એટલા માટે કોને પ્રેમ કરવાનું? મા ઉમિયાને પ્રેમ કરવાનું, જગદંબાને પ્રેમ કરવાનું, ઈશ્વરને પ્રેમ કરવાનું. સ્વામી વિવેકાનંદ પ્રેમ યોગના ગ્રંથમાં કહે છે there cannot be an infinite love between two finite realities changing all the time. Their moods also changing all the time, both going towards death. બે સીમિત વ્યક્તિઓ વચ્ચે
જેમનો મૂડ પણ ચેન્જ થઈ રહ્યો છે, બંને મૃત્યુ તરફ જઈ રહ્યા છે, અમર પ્રેમ ન થઈ શકે. અમર પ્રેમ કોની વચ્ચે થઈ શકે? અમર આત્મા, અમર પરમાત્મા, એ બંને વચ્ચેનો પ્રેમ એ અમર થઈ શકે, અનંત પ્રેમ થઈ શકે. અને એટલા માટે આપણે પ્રેમ કરવો હોય તો કોને કરવાનો? ઈશ્વરને પ્રેમ કરવાનો, જગદંબાને પ્રેમ કરવાનું. બાકી જગ્યાએ પ્રેમ કરીએ છીએ, 10 કિલો પ્રેમ આપ્યો, 9 કિલો મેળો, આપણું મન ખાટું થઈ ગયું. અહીંયા શું થાય છે? આપણે 1 કિલો પ્રેમ આપ્યો, માં આપણને અનંત પ્રેમ આપે છે. 1 કિલો પ્રેમ આપ્યો, ભગવાન ઈશ્વર આપણને અનંત પ્રેમ આપે છે. આપણે 1 ડગલું આગળ ચાલીએ છીએ, ઈશ્વર આપણી તરફ 1000 ડગલા આવે છે. આ ભક્તિ યોગ, प्रेम योग की बात है. सोचा समझा देखा भाला, तुझ जैसा न कोई ढूंढ निकाला, अब ये समझ में जफर की आया, जो कुछ है तो तू ही है. એટલા માટે દરેક જગ્યાએ એ જ ઈશ્વર વિરાજમાન છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે, દરરોજ સવારે તમે ધ્યાનમાં બેસો એની પહેલાં આ જે શ્લોક છે એનું આવૃત્તિ કરો. કયો શ્લોક? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, સર્વે સુખી થાઓ, સર્વે સ્વસ્થ રહો, સર્વે શુભને પ્રાપ્ત થાઓ, કોઈને દુઃખ પ્રાપ્ત ન થાય. કેટલી શુભ ભાવના છે. સ્વામી વિવેકાનંદ કહે છે, at long last you will understand that the best way to become happy is to see that others are happy, and the best way to get peace of mind is to pray for others' peace of mind. છેલ્લે તમને સમજાશે કે આપણે પોતાને સુખી થવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજા સુખી થાય એના માટે પ્રયત્ન કરો. આપણા પોતાના મનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજાની શાંતિ માટે પ્રાર્થના કરવાનો. અને એટલા માટે આવી રીતે પ્રાર્થના કરવાથી ખૂબ ફાયદો થશે. ઘણાને હું કહું છું આ પ્રાર્થના કરો, ઘણા કહે છે બહુ ફાયદો થાય છે. પણ કેટલાક લોકો કહે છે સ્વામીજી અમે પ્રાર્થના કરીએ છીએ પણ ફાયદો થતો નથી. ત્યારે હું શું કહું છું, કાંઈક તમારા પ્રાર્થના કરવામાં કંઈક ગડબડ થાય છે, નહીં તો ફાયદો થવો જોઈએ. કેટલાક લોકો શું કરે છે? પ્રાર્થના તો કરે છે, સર્વે ભવંતુ સુખિના, સર્વનું સર્વ સુખી થાઓ, પછી પાછું લેટ ઓલ બી હેપી, અને તરત જ બ્રેકેટ લગાડે, તરત જ બ્રેકેટ લગાડી દે, માઇનસ માય મધર ઇન લો. સર્વે સુખી થાઓ, પાછું બ્રેકેટ લગાડે, પણ સાસુનું નહીં, વહુનું નહીં, હસબેન્ડનું નહીં, પત્નીનું નહીં, બાકી બધાનું સુખ ભલે સુખી થાઓ પણ પત્નીનું કોઈ દિવસ સુખ ન થાવ. આવી રીતનું જ્યારે મનમાં બ્રેકેટ લગાડીએ તો આપણને ફળ નહીં મળે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સુખી થાઓ, સર્વે સંતુ નિરામયા, સર્વે સ્વસ્થ થાઓ, અને સર્વે શુભને પ્રાપ્ત થાઓ, કોઈને દુઃખ પ્રાપ્ત ન થાય. જો આપણે મનથી આ પ્રાર્થના કરી શકીશું આપણા મનમાં પણ શાંતિ આવશે. શાંતિ પ્રાપ્ત કરવાના થોડાક ઉપાયો, દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયો, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયો આપણે કહી દીધું. આ જે ટેન્શનનો જમાનો છે, ટેન્શનનો જમાનો એટલા માટે આવી ગયો છે કે આપણે પ્રાયોરિટીઝ બદલી નાખી છે. એ પ્રાયોરિટીઝને આપણે સમજવી પડશે, આપણા જીવનનો ઉદ્દેશ આપણે સમજવો પડશે. અને જો આધ્યાત્મિક જીવન આપણે અપનાવીશું, કામ બધું કરવાનું છે, આપણે કામ છોડવાનું નથી. દરેકે દરેક કામ કરતાં કરતાં, બિઝનેસ કરતાં કરતાં, ધંધા કરતાં કરતાં, આ જ વાત શ્રી રામકૃષ્ણ કરી છે. શ્રી રામકૃષ્ણે કહ્યું જીવનનો ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ. ત્યારે ભક્તોએ કહ્યું તો શું અમારે હિમાલયમાં જવું પડશે? અમારે સંન્યાસ લેવો પડશે? ગૃહસ્થાશ્રમમાં રહેતા રહેતા, સંસારમાં રહેતા રહેતા, સંસારના કર્તવ્ય કર્મો કરતાં શું ઈશ્વરની પ્રાપ્તિ ન થાય? શ્રી રામકૃષ્ણ કહે અવશ્ય થાય, પણ યાદ રાખજો, જો પાણીમાં નાવ હશે વાંધો નથી, પણ જો નાવમાં પાણી આવશે નાવ ડૂબી જશે. તમે સંસારમાં રહો વાંધો નથી, પણ સંસાર તમારા મનમાં આવશે તો તમે ડૂબી જશો. સંસારમાં રહો, અનાસક્તિપૂર્વક કર્મ કરો. તો અનાસક્તિપૂર્વક કર્મ કેવી રીતે થાય? મોટા ઘરની દાસીની જેમ રહો. જે શેઠાણી હોય એ તો કામ કરી શકે નહીં, ખાઈ ખાઈને જાડી થાય, એટલે કામવાળી હોય એ ઘરનું બધું કામ કરે, અને શેઠાણીનો દીકરો હોય એને પણ સાચવે. બેટા હરી નાહી લે, બેટા હરી જમી લે, બેટા હરી નિશાળે ચાલ. પણ જ્યારે કહે છે બેટા હરી, એ જાણે છે આ મારો હરી નથી, મારો સાચુકલો હરી, મારો દીકરો તો ઝૂંપડામાં બેસીને રડતો હશે, ક્યારે ભૂલતી નથી. એટલા માટે આને પ્રેમ કરે છે, એને આસક્તિ થતી નથી. પેલો છોકરો એમાં આસક્ત થઈ જાય છે, મા પાસે જતો નથી, પેલી કામવાળી પાસે જાય છે. અને એક દિવસે શેઠાણીનો ગુસ્સો ગયો, મારી પ્લેટ તોડી નાખી, ગેટ આઉટ. અને દાસી તો કામવાળી હસતા હસતા ચાલી જાય છે, કારણ કે એને બીજું કામ મળી જશે. પણ કામવાળી મળવી બહુ મુશ્કેલ. પછી શેઠાણીને બહુ પસ્તાવો થાય છે, કામવાળી મળતી નથી, અને પછી કમર ભાંગી જાય છે કામ કરતાં કરતાં, અને પેલી 500 રૂપિયાની પ્લેટને બદલે
એને ખર્ચો થાય છે 10,000 રૂપિયાનો, પછી બહુ પસ્તાવો થાય છે. જે હોય પણ પેલી કામવાળીને જરાય દુઃખ ન થયું, કારણ કે પેલી કામવાળી પહેલાંથી જાણતી હતી કે આ હરી મારો નથી, આ શેઠાણીનો બાળક છે, મારું બાળક અલગ છે. એવી જ રીતે આપણે મનમાં જ્યારે વિચાર કરશું કે આપણે જ્યારે મનમાં વિચાર કરશું કે આપણે જ્યારે મનમાં એવી રીતે વિચાર કરશું કે આપણે એમાં કાંઈ નથી, અનાસક્તિપૂર્વક કામ કરશું, બધાને પ્રેમ કરવાના છે, માતા પિતાને પ્રેમ કરશું, માતા પિતાની સેવા કરવાની, બાળકની સેવા કરવાની, પતિની સેવા કરવાની, પત્નીની સેવા કરવાની, પણ યાદ રાખવાનું આમાંથી કોઈ આપણું નથી. પછી ઓચિંતા યમરાજના તેડા થશે, મોહ માયા તજીને જવું પડશે, નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. આપણે મા ઉમિયાને પ્રાર્થના કરીએ, મા ઉમિયા આપણને એમના ચરણોમાં ભક્તિ આપે, જેથી આપણું મનુષ્ય જન્મ સફળ થાય, એવી પ્રાર્થના કરી આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.